બસ એકવાર આ દુનિયાની બહાર જઈશું ને પછી જોજે, આ દુનિયાની બધી જ ખુશીઓ આપણી પાસે હશે. એમ? હા, તો કઈ ખોટું થોડી કહી રહ્યો છું. પણ દેવાંગ, હા, દુનિયાની બહાર જવા માટે આપણે આ સંબંધને એક નામ આપવું પડશે. તો નામ આપવા માટે હું તૈયાર જ છું ને. હું ક્યાં ના પાડું છું. તારી પહેલ ઓછી દેખાય છે. જ્યારે જ્યારે સાથે રહેવાની વાત આવે કે લગ્નની વાત મૂકું છું ત્યારે ત્યારે તું જ કંઈક વિચારોમાં ખોવાઈ જાય છે. કોણ જાણે શું ચાલી રહ્યું છે તારા મનમાં? આઈ ડોન્ટ નો. જો હું તને પસંદ કરું છું, તારી સાથે લગ્ન કરવા માંગુ છું, પણ પણ શું? ભવિષ્યનું જ્યારે વિચારું છું ને ત્યારે બીક લાગે છે કે ક્યાંક ભવિષ્યમાં અમીરી ગરીબી આપણી વચ્ચે તો નહીં આવે ને. કઈ અમીરી ગરીબીની વાત કરે છે તું? અરે ક્યારેય નહીં આપે. હું માનું છું કે જો અત્યારમાં તમારી લાઈફ સિમ્પલ છે. હું જોઈ રહ્યો છું કે તમે લોકો કેવી રીતના જીવી રહ્યા છો, તારો ભાઈ. પણ જો જ્યાં સુધી મારા હાથની વાત છે ને ત્યાં સુધી મારે મારા મમ્મીને સમજાવવાના છે. હું મારા મમ્મીને સમજાવી દઈશ. અને મને છે ને પૂરેપૂરો ભરોસો છે કે મારા મમ્મી છે ને એ મારી વાતનો અનાદર ક્યારેય નહીં કરે. એ મારી બધી જ વાતોને માનતા આવ્યા છે અને આગળ પણ માની જ લેશે. અત્યારે તો કહી રહ્યો છે, પણ તું તારા મમ્મીને ન મનાવી શક્યો તો, એ ન માન્યા તો, જો ક્યાંક એવું ન થાય કે અત્યારે દીકરાના મોહમાં એ આંધળા થઈ જાય અને હા પાડી દે, અને પછી લગ્ન કરીને મારે પછતાવવું પડે. સાચી વાત છે તારી. હા, ઘર છોડીને આવનાર વ્યક્તિએ આ વિચાર પણ કરવો જ જોઈએ. તને તારા વિચારોથી નહીં રોકું, પણ હા, એવી રીતના તો તું પણ મને ઓળખે છે ને. આટલા વર્ષોથી સાથે છીએ તો એટલીસ્ટ તને એટલો તો ખ્યાલ આવ્યો જ હશે કે હું કયા નેચરનો વ્યક્તિ છું, કેવી રીતે અને કયા સંબંધથી તારી સાથે જોડાયેલો છું. તું ટેન્શન ના લે. હા, બધી પરિસ્થિતિમાં હું તારી સાથે હોઈશ. લડી લઈશું આપણે સાથે મળીને. થેન્ક યુ. તારી પાસેથી મને આ જ આશા હતી કે તું મને સાથ આપીશ. જો હું તને પ્રેમ કરું છું, તું મને ગમે એવી પરિસ્થિતિમાં રાખીશ ને તો મને ચાલશે, પણ ક્યારે દગો ના આપતો, મારો વિશ્વાસ ન તોડતો. ક્યારેય નહીં. હું પણ તને એટલો જ પ્રેમ કરું છું જેટલો તું મને કરે છે. બસ જીવનની નાવ છે. આપણે લોકો આપણી રીતે ચાલતા જઈશું. આગળ પરિસ્થિતિ ગમે તે આવે એકબીજાની સાથે રહીશું. વેરી ગુડ. અત્યારે તો બહુ સારી સારી વાતો કરે છે, પણ પછી આ બીજા પતિ પત્નીની જેમ ન કરતો હો. બસ લગ્ન થાય ને પછી પતિનો સ્વભાવ બદલાઈ જાય, કચકચિયો થઈ જાય. ના ના, એવું ક્યારેય નહીં થાય. કહ્યું તો ખરા તને કે આઈ વિલ મેનેજ ઓલ સિચ્યુએશન ઇન એવરી ટાઈમ. આપણે બંને સાથે મળીને લડીશું, સમજીશું. આ જેવી રીતે તું મને અત્યારમાં સમજાવી રહી છે કે ભવિષ્યમાં આવું થશે, હું તારી વાત સાંભળું છું અને પછી તને શાંતિથી ઉત્તર આપું છું, એવી જ રીતે લગ્ન પછી પણ આપણે શાંતિથી દરેક સમસ્યાનું સમાધાન લાવીશું. સારું, હું છે ને મારા ભાઈની સાથે વાત કરી જોઈશ. એને પણ કહેવું જ પડશે ને, એટલે કે એને ખબર તો છે, પણ છતાંય તે લગ્ન કાંઈ નાની એવી વાત નથી ને. હા, પણ ઢીંગલા ઢીંગલીનો ખેલ નથી કે તું અને હું બંને એક સાથે આ બધી વાતોની ચર્ચા કરી લઈએ અને પછી આપણે બંને એક થઈ જઈએ. તારી ફેમિલી અને મારી ફેમિલીના બધા લોકોની હા હોવી પણ જરૂરી છે. વાંધો નહીં, તું ઘરે વાત કર. તારો ભાઈ શું કહે છે શું નથી કહેતો એ મને ફોન કરીને જણાવજે. ચાલ હવે, એટલા પૈસા છે તો કશેક બહાર તો લઈ જા. બહાર તો લઈ જાઉં, પણ આજે વોલેટ ઘરે ભૂલીને આવ્યો છું. ફોન છે? ફોન છે પણ ચાર્જિંગ નથી. તારી પાસે કંઈક થોડુંક મેનેજ થઈ શકે, હું પછી તને આપી દઈશ. બહુ સરસ. હા, આ કહેવા માટેનો ખાલી અમીર છે. ના ના, એમ તો હું એકચ્યુઅલી અમીર જ છું, પણ આ તો ક્યારેક ક્યારેક ના હોય તો મેનેજ કરવું પડે. બહુ સરસ. ઠીક છે, ક્યાં જવું છે? જઈએ કશે, તારે જ્યાં જવું હોય ત્યાં. મૂવી જઈએ, સાથે નાસ્તો કરીશું, કેફેમાં જઈશું,
અને પછી આપણે સાંજે ઘરે જઈશું. સારું. હવે ચાલ તો જઈએ કે? મીરા, આપણે ખોટા દેખાડા હું કામ કરવાના? કઈ વાતના દેખાડા? હું કઈ વાતના દેખાડા? તને ખબર છે કે આપણે પૈસાવાળા નથી. આપણી પાસે પૈસા નથી. આપણે માંડ માંડ મજૂરી કરીને ઘર ચલાવીએ તો બહાર તો તું બધાને એવું બતાવે છે કે હા હા તું તો બહુ પૈસાવાળી છે, આ બધા મોંઘા મોંઘા ફોન ને મોંઘા મોંઘા કપડાં પહેરીને ફરે. બેટા એવું ન કરાય. તમને વાંધો શું છે મારાથી? તમને શું નથી ગમતું આમાં? સારા કપડાં પહેરું છું, સારા ફોન વાપરું છું તો સારું ને? લોકોને એવું લાગશે કે આપણે પૈસાવાળા છીએ. ના, આપણે લોકોને લગાડવા માટે નથી જીવતા, પણ આપણી જીવનશૈલી જે છે ને એમાં ક્યાંય ફેરફાર નહીં કરવાનો. ભગવાને આપણને મધ્યમ વર્ગમાં જન્મ આપ્યો છે તો આપણે એ રીતે રહેવાનું. શું કામ દેખાડા કરવાના કે હા હું બહુ પૈસાવાળી છું અને કાલ સવારે માગા આવશે ત્યારે આપણે કહેશું કે ના ભાઈ જો અમે તો આવા છીએ, તો આપણી શું આબરૂ રહેશે? માંગાની વાત જ નહીં આવે, કારણ કે હું લવ મેરેજ કરવાની છું. અને આમ પણ હું 12 છોકરાને એવો જ દેખાડો રાખીશ કે હું બહુ પૈસાવાળાની દીકરી છું, એટલે લગ્ન પછી એ પણ મને બહુ સારી રીતે સાચવશે અને મને નહીં તમને પણ સાચવશે. અચ્છા, તો તે નિર્ણય લઈ લીધો છે મને પૂછ્યા વગર, મને જાણ કર્યા વગર કે તું લવ મેરેજ કરવાની છે? ક્યાં કર્યા? વાર છે હજુ. કરવાની તો લવ મેરેજ છે ને? આજે નહીં ને 4 મહિના પછી. હા, એટલે ત્યાં જઈને તું એવો દેખાડો કરીશ અને એ તને બહુ પ્રેમ કરશે કે હા તું પૈસાવાળી છે. અને જે વખતે લગ્ન વખતે ખબર પડશે કે આપણે એવા નથી, આપણે ગરીબ છીએ, ત્યારે મારી મચડીને પણ આપણે પૈસાવાળા જેવો જ દેખાવ કરવો પડશે કે હા અમે બહુ પૈસાવાળા છીએ. એ બધું તમારે ક્યાં વિચારવાનું છે? માં છું તારી, મારે જ વિચારવું પડશે. દાદીમાં છો, મારા મમ્મી નથી. મારા મમ્મી પપ્પા દુનિયામાં ગયા ને પછી તમે મને પાલવીને મોટી કરી એ વાત હું માનું છું, પણ એનો અર્થ એવો નથી કે તમે ગમે એમ બોલો. હા, છું ને તારી દાદી, માં નથી, દાદી છું ને. તને પાલવી પોસીને મોટી તો મેં કરીને, તો લોકો તો મને કહેવા આવશે ને કે બાજુવાળાને કહેવા જશે. લોકોને કહી દેવાનું કે મારી છોકરી સાથે વાત કરી લો. બધાને એમ ન જવાબ કહેવાય. આપતા આવડે છે મને. લગ્નની વાતમાં મારે એમ ન કહેવાય કે મારી છોકરી હારે વાત કરો. બધા એમ જ કહે છે કે પહેલા વડીલ સાથે વાત કરવાની હોય. વડીલ? પોતાની જાતને વડીલ કહો છો? આખી જિંદગી કર્યું શું તમે લોકોએ? ના દાદાએ કાંઈ ભેગું કર્યું, ના મારા પપ્પાએ કાંઈ ભેગું કર્યું. હવે મારી જીવવાની ઉંમર થઈ છે ત્યારે બસ મારે ભીખ માંગવાની આવે છે. ઠીક, તો અમે ઘર ચલાવીએ, તને મોટી કરીએ, તારું બધું ભરણ પોષણ કરીએ કે અમે તારા આ બધા જલસા કરવા માટે ભેગું કરીએ? તો ન કરો ને, હું કરું છું ને મારી જાતે. બસ તમે શાંત રહ્યો એટલે ઘણું. હું મારી જાતે બધું લડી લઈશ. કહેવાથી કાંઈ નથી થતું. છોકરીની જાત છે અને કાલ સવારે જ્યારે બધે ભાંડો ફૂટશે કે તું જેવો દેખાડો કરે છે એવી તું હકીકતમાં નથી, ત્યારે શું થશે ને એનું પરિણામ ભોગવવા માટે તું તૈયાર રહેજે. તૈયાર રહીશ. મને જો આવા કાંડ કરતા આવડતા હોય ને તો એને કેવી રીતે ભોગવવાને એ પણ ખબર જ હોય. તમને પૂછીને આ બધું ચાલુ કર્યું તું મેં? નહીં ને? જો બા, 100 વાતની એક વાત છે. હું રીચ છોકરો એટલા માટે શોધી રહી છું જેથી કરીને મારું ભવિષ્ય સિક્યોર થઈ જાય. બસ આનાથી વધારે કંઈ નહીં. ભવિષ્ય સિક્યોર થઈ જાય તો એના કરતાં સારું ભણી ગણીને મહેનત કરીને તું તારી જાતને બુલંદ બનાવ ને. શું કામ પણ આવા દેખાડા કરીને કરવાનું? તમે બુલંદ બન્યા, તમે ભણ્યા ગણ્યા, પણ મારે દેખાડો કરવો જ નથી અને હું તો જેવી છું એવી જ જીવું છું અને એવી જ સારી છું. તો બસ એટલે મારે એ બધું કરવાની જરૂર નથી પડતી. હું જેવું જીવું છું એવું બરાબર જ જીવું છું ને હું આ રીતે જ સારી છું ને આમ જ રહીશ. તો તારા માટે મારી પાસે કોઈ પણ ફરિયાદ આવશે એટલે હું કહી દઈશ કે એ મારા કયામાં નથી, તમારે જે વાત કરવી હોય એની સાથે કરી લો. ઠીક છે? પછી પસ્તાવાનો વખત આવે ને ત્યારે મારી પાસે ન આવતી. ઠીક છે, તમારે જેવું કેવું હોય એવું કહી દેજો. મને શું ફરક પડવાનો છે? હું તો આ શહેર મૂકીને બીજા શહેરમાં જતી રહીશ. બાકી જે કરવાનું છે એ તો હું કરીશ જ. છોકરાની જાત પણ જો પોતાનું પરિવાર છોડીને બીજે ક્યાંક રખડવા જાય અથવા સેટ થવા જાય ને તોય સમાજ થવા નથી દેતો. તો તું તો છોકરીની જાત છે, તું સેટ થવાની ક્યાં વાત કરે છે? ગેરલાભ ઉઠાવવા વાળા બધા બહુ પડ્યા છે બહાર. મને ન સમજાવો. મને ખબર પડે છે કે મારે શું કરવું. ગેરલાભ અને મારો કોઈ ગેરલાભ ન ઉઠાવી શકે. મને બધી જ ખબર છે કે મારે કયું પગલું ક્યાં કેવી રીતે મૂકવાનું. તને કઈ ખબર પડતી હોત ને તો તું અત્યારે આવું ન કરતી હોત, મજાની ઘરે બેઠી હોત અને હું સારો છોકરો જોઈને તારા લગ્ન કરાવી શકી હોત. પણ નહીં, તું એવું ક્યારે વિચારી જ નથી શકતી. બા તમે લાંબો વિચાર કરો. તમારું ભવિષ્ય પણ આમાં સિક્યોર જ થાય છે ને. કાલ સવારે તમે બીમાર પડ્યા, તમારી પાસે પૈસા હોય ન હોય, કંઈ પણ તકલીફમાં એની હાવ તમે મારી સાથે રહી શકો. નહીં,
સરકારી દવાખાના બહુ છે, વૃદ્ધાશ્રમ બહુ છે. હું ગમે ત્યાં જઈશ અને હું મારું બાકીનું જીવન જીવી લઈશ. હું તારા ભરોસે ને તારા પૈસેથી હું નહીં રહું. ઠીક છે, મજા આવે એમ કરો, હું તો આવી જ રહીશ. I have a different plan, baby. Looking so smart. Thanks so much. શું કઈ નહીં. શું કઈ નહીં? મેં તો તને કઈ પૂછ્યું પણ નથી ને. પણ તમે જોતા હતા એવી રીતે તો પછી મને થયું કે કહી દઉં, પૂછો એ પહેલા. કેટલું સરસ ભગવાનનું નામ લઈ રહી હતી કાનાજીનું, અને પછી નજર ગઈ કે મારો કાનુડો ફોનમાં કંઈક વાત કરતો કરતો મલકાતો હતો. વાત જ એવી છે મમ્મી, તમને શું ખબર પડે? હા, મને કંઈ ન ખબર પડે. હું તો નાની કીકલી રહી ને એટલે મને ન ખબર પડે. કદાચ વધારે પડતી દેવાંગને ખબર પડતી હોય. પ્રેમની વાતો તો પ્રેમીઓ જાણે, બીજા શું જાણે? પ્રેમીની વાત પ્રેમી જાણે, પણ દીકરાની વાત એની બા તો જાણે જ. આમ તો તમે મારા સૌથી પહેલા ફ્રેન્ડ જ કહી શકાય. હા, કારણ કે પપ્પાના ગયા પછી તમે મને એક મા દીકરાની જેમ નહીં, પણ આમ તો તમે મને બધી રીતે સમજ્યો છે, હંમેશા મારી સાથે રહ્યા છો અને ફ્રેન્ડની જેમ પણ રહ્યા છો. એટલે કહી દઉં, ચાલો ને. કહી દે ને, નહીંતર મને પેટમાં દુખ છે. એનું કારણ એ છે કે તારા મનમાં કોઈ વાત હોય હું ન જાણું એવું તો બને જ નહીં. એટલે પ્લીઝ દેવાંગ કહી દે ને, કોની સાથે વાત કરતો અને આટલો બધો કેમ ખુશ હતો? મમ્મી, મને છે ને એક છોકરી ગમે છે, નામ છે દામિની. અરે વાહ! છેલ્લા થોડા ઘણા વર્ષોથી અમે લોકો સાથે છીએ, એકબીજાને ઓળખીએ છીએ, સારી રીતે બને છે. છોકરી બહુ સારી છે, સંસ્કારી છે, હોશિયાર છે, ઘરમાં પરફેક્ટ રીતે સેટ થાય એમ છે. પણ તમારી પ્રોબ્લેમની એક વસ્તુ છે. મારા પ્રોબ્લેમની વસ્તુ છે? સંસ્કારી છે, સારી છે, તું પ્રેમ કરે છે, તને ગમે છે, એકબીજાને તમે પસંદ કરો છો, તો પછી શું પ્રોબ્લેમ છે? મને તો બસ ખાલી છોકરી સારી હોવી જોઈએ અને એ આપણા લેવલની હોવી જોઈએ, બસ. બીજું કાંઈ નથી જોતું. અને મને ખબર છે કે મારો દીકરો મારા વિચારો સાથે એકદમ સહમત હશે, એવી જ છોકરી ગોતી હશે. સાચું કે કેટલા કરોડોની મિલકત છે એની પાસે? હા, સેકન્ડ લેવલ અચીવ નથી થતું. કેટલા કરોડની મિલકત છે એ અચીવ નથી થતો કે? મતલબ કે લેવલ જે તમે વાત કરી ને કે કયા લેવલની છે, હા, મમ્મી, એ લોકો થોડાક આપણી કરતાં મતલબ કે નાના લેવલના છે, પણ માણસો બહુ સારા છે. એ છે એનો ભાઈ છે, બંને સાથે રહે છે. એ ભાઈ, તું કેવી છોકરીને પ્રેમ કરીને બેઠો છે? તને વર્ષોથી ખબર છે કે મારા વિચારો શું છે, તો પણ તું મારા વિચારોના વિરુદ્ધ જઈને તું એવી છોકરી સાથે પ્રેમ કરે છે કે જે તારી માં લગ્ન કરવાની ના પાડશે. મમ્મી, પ્રેમ તો પ્રેમ કહેવાય, થઈ જાય કોઈની પણ સાથે. એ ભાઈ, અલા રસ્તામાં રખડતા ભિખારી હોય ને એ પણ પ્રેમ કરી દે, પણ એવા પ્રેમ ન આરા. હો, અને સાંભળી લેજે દેવાંગ, એ છોકરીને ભૂલી જા અને આપણા લેવલની હોય ને તો જ પ્રેમ કરવાનો દીકરા. તને ખબર છે, આપણે ભલે પૈસાવાળા રહ્યા, પણ કદાચ ને કંઈક પ્રોબ્લેમ આવ્યો ભવિષ્યમાં, જો તારા સસરા પક્ષના લોકો આપણા લેવલના કે આપણા લેવલથી થોડા અપ હોય ને તો આપણા માટે ફાયદો છે. આપણા માટે ફાયદો સમજાણું નહીં? હવે હું તને સમજાવું મુદ્દાની વાત, કે જો બેટા ભવિષ્યમાં કાંઈક તને બિઝનેસમાં તકલીફ પડી તો મિત્ર કામ આવવાના નથી, આપણા સમાજના કે સગાવાલા કંઈ કામ આવવાના નથી. જો કદાચ ને તારા સસરાવાળા પૈસાવાળા હોય તો તારે એની પાસે હેલ્પ માંગવા થાય પૈસાની, અને એને ખબર છે કે મારી દીકરી છે, મારો જમાઈ છે, એટલે ના પણ ન પાડી શકે. મમ્મી, આમ જોતા તમારી વાતમાં તથ્ય તો છે. જો ભાઈ, મારી વાત માને તો બધી વાતમાં તથ્ય છે, પણ વાત માનવો જોઈએ. ફરક પડે. હા, સાચે જ કે એનું લેવલ નથી કે એ આપણી બરાબરી કરી શકે, છતાં પણ હું પ્રેમ કરી બેઠું છું. હવે પ્રેમ આ દુનિયામાં હોય જ નહીં. પૈસો છે તો મોહબ્બત છે, પૈસો પહેલા જોવાનો પછી બધી વાત. પણ મમ્મી, પૈસાવાળી છોકરી કદાચ સુંદર ના હોય તો?
એ બધી ચાલે, પાર્લરમાં જઈને સીધી થઈ જાય વ્યવસ્થિત, પણ પૈસો જોઈએ. રાઈટ વાત છે. તમે કહ્યું ને હું એમ જ કરું. એવી છોકરીને શોધું કે જે છોકરીની પાસે પૈસા પડ્યા છે, યસ. જે મને કામ લાગશે અને આવનારા મારા ભવિષ્યને કામ લાગશે. યસ, ભૂલ સુધારવી પડશે. સુધારવાની જ. કરું છું પ્રયત્ન. થેન્ક યુ સમજાવવા માટે. યસ, યુ વિલ ટ્રાય ઇટ. શ્યા આવું છું. યસ. હે ભગવાન. ભાઈ હા બહાર જતો તો? હા, કઈ કામ હતું? આ, હા, ક્યાં જતો તો? હા, તુષારભાઈ ને. ભાઈ હું તારી સાથે એક વાત કરવા માંગુ છું. અરે બોલને, કઈ વસ્તુ લેવી છે? ના, કંઈ લેવું તો નથી, પણ અત્યારે હું દેવાંગને મળવા ગઈ હતી. હા, દેવાંગને મળવા ગઈ હતી. હું છું, વાત કરી એની યારે? હા, મેં એની સાથે વાત કરી અને મેં નક્કી કરી લીધું છે કે હું દેવાંગ સાથે જ લગ્ન કરીશ. નક્કી કરી લીધું, પણ તે બીજો વિચાર કર્યો છે ને? જોજે, એ પૈસા વાળા છે હો. હા, તો મને ખબર છે એ લોકો પૈસાવાળા છે, તો શું થઈ ગયું? જો મેં આ ફેસલો છે ને બહુ સમજી વિચારીને લીધો છે. અત્યારે હું એની સાથે એ જ વાત કરતી હતી કે તને વાંધો નથી, પણ તારા મમ્મી મારો સ્વીકાર કરશે, અને તારી અને મારી વચ્ચે આ અમીરી ગરીબી ક્યારેય ન આવવી જોઈએ. જો એવું થશે ને તો મારે પછતાવાનો વારો આવશે. તો એણે કીધું છે કે અમીરી ગરીબીથી મને કાંઈ ફેર નથી પડતો, પછી જ તો મેં આ ફેસલો લીધો ને. સત્તા પણ કેવું થાય તને ખબર છે? લગ્ન પછી બધા આવા ભેદભાવ થાય. થતા હશે, હું ના નથી પાડતી, પણ 100 વાતની એક વાત ફાઇનલ છે કે દેવાંગ મને સાચે જ બહુ પ્રેમ કરે છે અને મારી સાથે રહેવા માંગે છે. મેં એની આંખોમાં જોયું છે. જો એ અહીંયા સુધીની વાત માનવા તૈયાર હોય કે એને મારી સાથે કોઈ વાંધો નહીં આવે, એના મમ્મીને પણ મનાવી લેશે, તો પછી મારે પણ એની વાત માનવી પડે ને. પણ એક વાત કહું બેન, હા દેવાંગ છે એ કદાચ એના મમ્મીને સામે રિસાઈને પણ હા પડાવી દે, પણ લગ્ન પછી છે ને તારે એ ઘરમાં રહેવાનું છે. હા, સમજી તું? જો દેવાંગ એટલો સારો વ્યક્તિ છે તો પછી એના મમ્મી એવા હશે એવું આપણે કેમ માની લેવાય? મને તો લાગે છે કે એના મમ્મી પણ છે ને દેવાંગ જેવા જ હશે. તું છે ને આ બધી વાતથી અત્યારે મને કન્ફ્યુઝ ન કર. અરે કન્ફ્યુઝ કેમ ન કરું? હા, તારી જિંદગીનો સવાલ છે. જો ખોટી છે ને મારે માથાકૂટ નથી કરવી, સમજી તું? સારું, તું જા. હા, જાઉં છું. એક આ છોકરો છે ને કોઈ દિવસ ટાઈમે ન આવે. ઓ સાહેબ, આવી ગયા? એવું નથી લાગતું કે બહુ વહેલા આવ્યા છો? દેવાંગ, તું હંમેશા લેટ જ આવતો હોય. હા, તો એમાં શું થઈ ગયું? મારી ઈચ્છા, મારે જ્યારે પણ જે સમય આવવું હોય એ સમય ના આવી શકું એવું કોઈ કન્ડિશન છે કે તારે વહેલા આવવું પડે તો મારે પણ વહેલા પહોંચી જ જવાનું? હું તો ટાઈમે આવી છું, પહેલા નથી આવી. તો તું કહેવા શું માગે છે કે ને? હું શું કહેવાની હોય? કેમ આજે આવી રીતે વાત કરે છે? તો મારી વાત સાંભળી લે. આવી રીતના તારે રોજે રોજ જે મારો વેઇટ કરવું પડે છે ને, કદાચ હવે પછી તારે એ નહીં કરવું પડે. કેમ? અત્યારે લગ્ન કરીને મને ઘરે લઈ જવાનું છે? નહીં તો પછી વાત એવી છે કે દામિની, હું તને છોડવા માંગુ છું. તારી સાથે રહેવું નથી મારે. અને અત્યાર સુધીની જે કંઈ પણ વાતો હતી, મેં તને જે કંઈ પણ ક્યારેય પણ કોઈ પણ પરિસ્થિતિમાં કહ્યું હોય ને, એ બધામાંથી હું તને મુક્ત કરું છું. હવેથી તું તારા રસ્તે હોઈશ અને હું મારા રસ્તે. પાથ્યું, તને શું લાગ્યું કે તું આવો મજાક કરીશ અને હું ડરી જઈશ કે દેવાંગ આવું ના કરીશ? મજાક નથી, સિરિયસલી વાત કરું છું. બહુ બસ બહુ થયું દેવાંગ. હવે છે ને આ મજાક મૂક અને જો તે કંઈક વાત કરવા બોલાવી હતી ને એ કર. મારે 35 લાખ રૂપિયાની જરૂરિયાત છે અત્યારે જ. આપી શકીશ તું મને? હું ક્યાંથી આપવાની? અને ઓકાત નથી તારી પાસે રૂપિયા નથી. અને આમ પણ
મારા મમ્મીએ સાચું જ કહ્યું હતું કે જે વ્યક્તિની પાસે રૂપિયા ના હોય ને એ ક્યારેય પણ તમને મદદ ના કરી શકે. એટલે મારે જેને તારી જેવી ગરીબ છોકરીની કોઈ જરૂરિયાત નથી. દેવાંગ, તને ભાન પણ છે કે તું શું બોલે છે? હા, મને ખબર છે. હું પૂરેપૂરો ભાનમાં છું અને શું બોલી રહ્યો છું અને શું નથી બોલતો ને એ બધું બરાબર જાણું છું. જો અત્યારમાં હું એક બીજી છોકરીને મળવા જઈ રહ્યો છું. તારા કરતાં વધારે રૂપિયાવાળી છે અને આમ પણ રૂપિયાની સાથે સાથે સુંદર પણ છે. પોતાનો બ્લોગિંગનો ધંધો પણ બહુ સારી રીતે કરે છે. દેવાંગ, જો તું મજાક કરતો હોય ને તો પ્લીઝ. મજાક નથી આ, સિરિયસલી તારી સાથે વાત કરું છું. એકની એક વાત મારે કેટલી વાર કહેવાની તને? તો આ કઈ મજાક નથી. તું તો મને પ્રેમ કરતો હતો ને. થોડા દિવસ પહેલા તો તે એવું કહ્યું હતું કે આપણે બંને લગ્ન કરીશું અને હવે આવી વાત કરે છે. જો મેં મારા ભાઈને પણ વાત કરી દીધી છે, એ પણ લગ્ન માટે માની ગયો છે. તારો ભાઈ માની ગયો કે નથી માન્યો એનાથી મારે શું? તે કહ્યું હતું ને કે હું મારા મમ્મીને પણ મનાવી લઈશ. જો દેવાંગ, તું આવું ન કરી શકે ને. તું તો મને પ્રેમ કરે છે ને. પ્રેમ ક્યાં, પૈસા ક્યાં? હા, પ્રેમને અને પૈસાને દૂર દૂર સુધી કોઈ સંબંધ નથી. માલ હે તો મોહબ્બત હે, બરાબર? મને તારી પાસેથી પૈસાની કોઈ અપેક્ષા દેખાતી નથી, એટલે આજ પછી મને કોઈ પણ પ્રકારનો કોલ કે મેસેજ નહીં કરતી. હાય હાય દેવાંગ. મીરા. હા, તમને તો કોણ નથી ઓળખતું હે? એટલે મતલબ તમારા વ્લોગિંગથી હા, તમારી મોબાઈલમાં રોજ નવા નવા વિડીયોઝ આવે છે. તમે રોજ ફર્યા કરો છો. આ જલસા છે. આ બાકી તમારે તો એ તો તમને લાગે, બાકી એ પણ કાંઈ સહેલું નથી. સવારે વહેલા ઉઠવાનું, આખો દિવસ ટ્રાવેલિંગ કરવાનું, અલગ અલગ જગ્યાએ જઈએ ને તો ઘણા બધા સ્ટ્રગલ પણ કરવા પડે. બ્લોગ બનાવો કાંઈ એટલો ઇઝી નથી. આઈ લાઈક ઇટ. તમારું કામ મને સૌથી વધારે ગમ્યું અને ઉપરથી તમારી પર્સનાલિટી પણ એવી જ છે. સાચું કહું ને તો તમારા ઉપર હું પહેલી વાર જ્યારે આપણી વચ્ચે મેસેજ થયો અને વાતચીત થઈ ઓનલાઈન, ત્યારે પહેલી વાર મને તમારો અવાજ સાંભળ્યો ને ત્યારે ખરેખર એક આહલાદક અનુભવ થયો. અને એ પછી તમને મળવાની ઈચ્છા આમ તીવ્ર બનતી ગઈ. પછી નક્કી કરી જ નાખ્યું કે નહીં, મારી લાઈફમાં જો કોઈ છોકરી આવશે ને તો એ માત્ર ને માત્ર તમે જ હશો. તમારા સિવાય બીજું કોઈ ક્યારેય નહીં. સાચી વાત છે તમારી. હું છું તો એવી જ ચુલબુલી, પણ આ ફોનમાં વાત કરી ત્યારે મને આટલી બધી ખબર નહોતી કે તમે આટલું બધું બોલી શકો છો. આઈ મીન છોકરીના વખાણ કરતાં પણ તમને આવડે છે. મને લાગ્યું હતું કે તમે એકદમ શાય છો, ઓછું બોલવાવાળા, સમજીને જવાબ આપવાવાળા. પણ ચાલો, સારું છે, પર્સનાલિટી મેચ થશે. હા, લાગે છે મને. બાકી તમે શું કરો છો? આઈ મીન બિઝનેસ, જોબ? હા, બિઝનેસ છે મારો પોતાનો અને બહુ સારી રીતે ચલાવી રહ્યો છું. કરોડોનું ટર્નઓવર છે આપણું. અચ્છા, સારું કહેવાય. સરસ. ચલો, સાચું કહું ને તો મને પૈસાનો એટલો મોહ નથી, કારણ કે મારી પોતાની પાસે ઘણી પ્રોપર્ટી છે. મારા પપ્પાના 4 બંગલા છે, ઘણી બધી જમીન છે, 5 શોપ છે, અને સાથે સાથે મારા પપ્પા મારા નામ પર 1 કરોડ રૂપિયા મૂકીને ગયા છે. એટલે પૈસાની તો કોઈ કમી જ નથી. અને ના જોઈને હા, તમારા જેવી ઇન્ડિપેન્ડન્ટ વુમનને ક્યારેય પણ કોઈ પણ પૈસાનો મોહ ના હોય, ચિંતા ના હોય અને જરૂરિયાત પણ ના જ હોય. હવે તમે વિડીયો ઉતારીને જ આટલા રૂપિયા કમાઈ લેતા હશો તો પછી ચિંતા કઈ વાતની? ના ના, વિડીયો તો એમનામ જ શોખ માટે બનાવું છું. એ પૈસાની મારે કોઈ નીડ પણ નથી. અને પૈસા આવે ને તો એ તો હું આમ પણ ગરીબોને આપી દેતી હોઉં છું. પણ જો, મારો એક નિયમ છે, રિલેશનમાં આવ્યા પછી જેને જે કરવું પડતું હોય એ કરવું જ પડે. આઈ મીન ટુ સે કે આપણે બહાર જમવા ગયા તો એ બિલ કાંઈ હું આપતી સારી તો ન લાગુ ને, એટલે તમે જ આપશો. મને કઈ ઈચ્છા થશે તો હું તમારા માટે ગિફ્ટ લઈ આવું, એ વાત આખી અલગ છે. અરે, તમારી વાત હું સમજી શકું છું. હું છું ને, મારાથી બનતા દરેક પ્રયત્નો હું કરીશ જ. તમને સાચું કહું, ગયા મહિને એક કાર મને બહુ જ ગમી હતી. શોરૂમ પર મારા માટે કાર લેવા ગઈ ને તો બાજુવાળી કારનું મોડલ મને એટલું ગમી ગયું ને, ત્યારે તીવ્ર ઈચ્છા હતી કે મારો કોઈ ફ્રેન્ડ હોત ને, જે સારો એવો ફ્રેન્ડ હોત, જે મારું માન રાખતો હોત, મારી સાથે રહેતો હોત, એને ગિફ્ટમાં આપી દે. પણ ત્યારે એવું કોઈ હતું જ નહીં. અને હવે મોડલ અવેલેબલ નથી. મોડેલ અવેલેબલ નથી તો હવે એ કાર તો ગમવાની વાત જ નથી. પણ વાંધો નહીં, પણ મને એ જ ગમતી હતી, બીજી કાર મને ગમતી જ નથી. એટલે આપણે એક કામ કરીશું, હું છે ને કંપનીમાં કોન્ટેક્ટ કરીને પૂછી લઈશ કે એ મોડલ પાછું ક્યારે આવવાનું છે,
જ્યારે આવે ત્યારે આપણે બુક કરાવી લઈશું, પ્રી બુકિંગ. વાય નોટ, આપણે સાથે મળીને પ્રયત્ન કરી શકીએ. મતલબ કે લાઈફ જીવવાની મજા ત્યારે જ આવશે કે જ્યારે બંને તરફથી એફર્ટ એક સરખા હોય. મતલબ કે બંનેની આવક પણ એક સરખી અને એક સાથે હોય. અચ્છા, Videos. સમજી ગઈ. મતલબ કે તમારું વર્ક અને સાથે સાથે મારું વર્ક, આપણે બંને પોતાના સપનાઓ પોતાની રીતે પૂરા કરી શકતા પણ હોઈએ. દેવાંગ, મારી એક શરત રહેશે. કઈ? મારા પર્સનલ હિસાબના ખર્ચા, મારી ઇન્કમ, મારા ઘરની કાંઈ પણ વાત એ અત્યારે હું તમારી સાથે શેર નહીં કરી શકું, સ્પેશિયલી પૈસાની વાત. ભવિષ્યમાં રિલેશન સારા રહ્યા, આપણે આગળ વધ્યા તો હું તમને બધું કહીશ. એક કામ કરજો, ત્યારે બધું જ તમે સાચવજો. કૂલ ડાઉન. મારે અત્યારમાં કંઈ જાણવાની જરૂર નથી. તમને જોઈ લીધા, તમને મળી લીધો, વાત કરી લીધી અને જાણી લીધું જે જાણવાનું હતું એ. મુખ્ય મુદ્દો કે મમ્મીની બે કન્ડિશન ફૂલફિલ થવી જોઈતી હતી, એ થાય છે. બાકીનું બધું જોઈ લઈશું. હવે આવ્યા છીએ, મળ્યા છીએ તો જઈએ કશેક બહાર. પે હું કરીશ. ના હું કરીશ. દેવાંગ, પેલી કોફી છે ને, એટલે પે હું કરીશ. પછી આખી લાઈફ મને યાદ રહેશે કે આ પૈસા મેં આપ્યા હતા. વાહ, સરસ વિચાર છે તમારા. ચાલો જઈએ. ભાઈ તમે દેવાંગ, હા. રીલ્સ, આ રીલ્સ કેટલી મસ્ત છે નહીં? એક નંબર. બાકી મસ્ત હો. જો આવી વહુ મળી જાય એટલે આપણે બેડો પાર. પાકું? પણ તો સમજો કે મમ્મી વગર વાત કરીએ મારું બધું નક્કી જ છે. દેવાંગ, આ બધી વાત છોડ ને, પણ મેં તને આમ કર્યું તો ખબર ન પડી, આમ કર્યું ત્યારે ખબર પડી. આ બધું ફોનના કમાલ છે કે? ઓબ્ઝર્વિંગ. હું એ છોકરીને ઓબ્ઝર્વ કરતો હતો. કેટલા સરસ મજાના મુમેન્ટ્સ, કેટલી સરસ મજાની આમ ટ્રાવેલિંગની રીલ્સ બનાવે છે. મમ્મી, હા, આ છોકરીને હમણાં જ મળીને આવ્યો છું. એ તું ઊંઘમાં નથી ને દેવાંગ? અરે ઊંઘમાં નથી હું. આ તમે કહ્યું હતું ને કે પેલી છોકરી જેને હું પ્રેમ કરતો હતો એ છોકરીને છોડી દેવાની છે, તો એ તો કામ મેં પતાવી દીધું. હશ. પણ મને બીજી એક છોકરી આમ થોડીક લાઇટલી ગમતી હતી. એ છોકરી લાઈટ ગમવી એનો કઈ પ્રશ્ન નથી બેટા, પણ એનું બેકગ્રાઉન્ડ કેવું છે એ જોવાનું છે. જે ગમતી હતી એ છોકરી આની રીલ્સ હું બહુ જોયા કરતો હતો અને મને થતું પણ હતું કે એક વાર હું આની સાથે મુલાકાત કરું. વોટ્સએપમાં ઓનલાઈન મેસેજીસ મોકલવાના ચાલુ હતા અને પણ એ પછી જવાબ આપતી હશે. આપે જ ને. હા, ઇન્સ્ટામાં એને નંબર લખ્યો હતો એટલે વોટ્સએપ નંબર તો આવી ગયો. વોટ્સએપમાં મેસેજ મોકલ્યા. શરૂઆતમાં એમ લાગ્યું કે કદાચ આની ફેન ફોલોઈંગ બહુ વધારે હશે એટલે જવાબ નહીં આપે. પછી એક દિવસ રિપ્લાય આપ્યો. અરે વાહ. પછી પછી મેં પણ ફોટોઝ, મારી આઈડી અને બધી વાતો શેર કરી. એમ તો તું મારો દીકરો હરક પોતળું તો છે જ ને પહેલેથી. કા તો શું કરું? પેલી છોકરીને પ્રેમ કરતો તો એને લઈ આવું એ પાછો? નહીં હો, કાંઈ જરૂર નથી. પણ આની રીલ તો મેં ઘણી વખત મારા આ ફોનમાં જોઈ છે, પણ એ તને જવાબ આપે અને એ તો બહુ રીચ ફેમિલીથી છે બેટા, વધારે પણ. કેવો જવાબ આપ્યો! મને લાઈક કરવા લાગી હતી. મને કહે કે મારે પણ તમને મળવું છે, મુલાકાત કરીએ, તમે બહુ સારા વ્યક્તિ છો. મારી વાતોથી એટલી બધી ઇન્સ્પાયર થઈ કે મને કહે છે કે હવે તો મારે તમારી વાતો સાંભળવી જ છે. પછી મળ્યા, વાતો થઈ, લગ્ન કરવા માટે પણ તૈયાર છે. શું વાત કરે છે? મમ્મી, કરોડો રૂપિયાની પ્રોપર્ટી છે એની પાસે. ઉપરથી ટ્રાવેલ બ્લોગર, મતલબ કે પોતાનું સેપરેટ, મારા કરતાં પણ સારો ધંધો. રખડવાનું, મજા કરવાની, પૈસાની કમાણી કરવાની અને જલસા જલસા જલસા, બીજું કઈ જ નહીં. વાહ દેવાંગ વાહ. અટરી. હવે મારો દીકરો પાક્કો. તો પછી તને કીધું તું ને કે ઓલી ભિખારણને મૂકી દઈશ ને તો આના કરતા સારી મળી જશે. મળી આ મમ્મી. ખરેખર ડ્રીમ હતું મારું, ડ્રીમ અંદરથી કે મારું સપનું પૂરું થાય. પછી મમ્મી સુંદર જુઓ તો
કેટલી સુંદર અને શું અવાજ! ખરેખર હું એના અવાજને સૌથી વધારે પ્રેમ કરું છું. એનો અવાજ કોઈ પણ જગ્યાએ તમે કોઈની પણ ફોનમાં રીલ્સ ચાલુ કરી દો, હું ઓળખી જાઉં. પૈસાની વાત કરી હતી. મમ્મી, આપણો સ્વભાવ કૂતરા જેવો છે. પેલા એની સામે સાબિત ના કરી દેવાય ને કે મને પૈસા સાથે પ્રેમ છે, તારી સાથે નથી. અરે એમ નહીં, રિયલમાં પ્રોપર્ટીની વાત કરી હતી, કેટલી હોય કેટલી નહીં, આ બધી આ બેકગ્રાઉન્ડ. થોડી કરવાની હોય મમ્મી, તો ખબર ના પડી જાય ને. હા એ વાત પણ સાચી. મેં તો આપણી બડાવી ચડાવીને વાતો કરી છે. એની મગજમાં એવું ફિટ કર્યું છે કે આપણી પાસે બહુ રૂપિયા છે. સ્ટેટસ, કારણ કે એનું સ્ટેટસ અહીંયા છે, એની સામે આપણું સ્ટેટસ અહીંયા છે, એટલે આ સ્ટેટસને અહીંયા લાવવા માટેની મહેનત. ખોટું બોલ્યો હું. એને કહ્યું કે મોટી પ્રોપર્ટી છે, હું બિઝનેસ કરું છું. હા પણ પાડી એને કહ્યું કે સ્ટેટસ સરખું હોય તો મને પ્રોબ્લેમ નથી, આપણે એડજસ્ટ થઈ જઈશું, યુ નો. બસ દેવા, મારું આ જ સપનું હતું કે મારો દીકરો એકદમ રીચ ફેમિલીમાં છોકરી સાથે લગ્ન કરે અને મારો દીકરો રૂપિયાવાળો એટલો રૂપિયાવાળો રહીને બસ કે હું મરું ને તો ચંદનના લાકડે બળું ને એ પૈસા તારા સસરાના ઘરના હોય. અરે હોતું હશે, ચંદનના લાકડે થોડી બાળવાના હોય તમને. તો લાકડું તો લાકડું હોય મમ્મી, એ તો બળી જ જવાનું છે. શું કામ પૈસાને વેસ્ટ કરવા? સારી જગ્યાએ સારું કંઈક મરવાનો પ્લાન કરશું. સગડી છે હવે, સીધા ચૂલામાં. વાહ, શું વાત છે! આ તો બહુ ખુશમાં ને કંઈ તાળીઓ પડાય છે ને કંઈ ગીતો ગણગણાય છે ને. કેમ શું છે? નથી ગમતું? ગમે છે, પણ એવી તો શું વાત છે કે તું આટલી બધી ખુશમાં? બાકી તો તું જ્યારે હોય ત્યારે કાં તો ગુસ્સામાં આવે, કાં તો કંઈ મને બોલે અને પછી ગુસ્સો કરીને વહી જાય. આજે કંઈ બહુ ખુશમાં? વાત જ એવી છે, જીવનના બધા રંગો એકદમ બદલાઈ ગયા છે કાલથી. એટલે વાતાવરણ એટલું ઠંડુ લાગે છે કે ખબર નહીં, આ ધરતી પર સ્વર્ગ દેખાવા લાગ્યું છે એક જ રાતમાં. પણ એ કોણ છે એ તો મને કે. દેવાંગ નામ છે એનું. અમે લોકો સોશિયલ મીડિયા પર મળ્યા હતા. એ વારંવાર મને મારા આ વ્લોગ્સ જોઈને મેસેજ કરતો હતો, અવારનવાર મળવાની વાત કરતો હતો. એક દિવસ નવરા બેસીને મેં એની પ્રોફાઇલ ચેક કરી. પ્રોફાઇલ તો બહુ સારી હતી, સારી સારી ગાડીઓ, સારા સારા હોટલમાં જમવા જવાનું, સારા સારા બ્રાન્ડેડ કપડાં પહેરે છે. એટલે મેં પણ વિચાર્યું કે એટલો બધો પૈસાવાળો હોય તો એકવાર મળીને જોઈ લઈએ. અને રૂબરૂ મળ્યા પછી મને ખબર પડી કે એના પપ્પા પાસે તો બહુ બધી પ્રોપર્ટી છે, કરોડોપતિનો એકનો એક દીકરો છે. શું વાત કરે તું! હમ પણ એક વાત કહું, બસ આજકાલના છોકરાઓ અને આ તમારી ઉંમરના એકબીજાના રંગરૂપ, કપડાની સ્ટાઇલ, એ લોકોને રહેવાની ઢંગ, બસ આ બધું જોઈને એટલા બધા આકર્ષાઈ જાઓ છો, પણ જેવું દેખાતું હોય એવું ન પણ હોય. બેટા, એક કામ કર ને, શું? મને એના ઘરનું એડ્રેસ આપ, હું જાઉં. બિલકુલ નહીં. મેં ત્યાં કેટલી મોટી મોટી વાતો કરી છે ખબર છે? મારા પપ્પાને આ 5 બંગલા છે, 5 દુકાનો છે, કરોડ રૂપિયા મારા બેંકમાં પડ્યા છે અને સાથે સાથે અમારી પાસે જમીન પણ છે. તમને જોશે ને તો ખબર પડી જ જશે કે આ લોકો પાસે કંઈ નહીં હોય. પણ બેટા, તું તો આ ખોટું જ થાય છે. એક કામ કર, ચાલ મને નહીં જવા દે, મારે નથી આવું. એકવાર તારા કાકાને તો બતાવ. હા, એટલે કાકા સીધી ફાડ મારી દેશે સંબંધમાં. કાકાને તો આમ પણ નથી ગમતું કે આપણે આગળ આવીએ. જો બા, 100 વાતની એક વાત છે, મેં જે નક્કી કર્યું હોય ને એ જાણી જોઈને જ કર્યું હોય. આજકાલના છોકરાઓને હું બરાબર ઓળખું છું. હું એને પ્રેમ જાળમાં ફસાવીશ ને તો એ મારી સાથે લગ્ન પણ કરી લેશે. લગ્ન બરાબર ચાલ્યા તો ઠીક, નહીંતર 6 મહિના પછી ડિવોર્સની વાત કરીને એલિમની લઈ લેવાની. કરોડો રૂપિયાની પ્રોપર્ટી ઘરે બેઠા મળી જશે. આજકાલની બહેરાઓ તો આ બધું કરતી જ હોય છે ને. બેટા, આપણું ધાર્યું બધે થતું હોત તો દુનિયામાં કોઈ માણસ દુઃખી ન હોત. પણ બેટા, આપણે જેવા છીએ ને એવા દેખાઈએ ને તો જ આપણું જીવન સફળ થાય. કરોડો રૂપિયા બેંકમાં પડ્યા હોય અને આમ તમે સારું જીવી ન શકો, સારું ખાઈ ન શકો, તો એનો શું મતલબ છે? એના કરતાં ભલે આપણા ઘરે આવક ઓછી છે, ઓછું મળે છે, પણ પેટ તો ભરાય છે, શાંતિથી ઊંઘ તો આવે છે. પણ બેટા, ખોટું બોલીને તો હજી સુધી કોઈ સદ્ધર નથી થયું, તો તું ક્યાંથી થઈશ? જો બા, તમારી બધી વાતો મારા પલ્લે નહીં પડે. મેં જે વિચાર્યું હોય ને બરાબર જ વિચાર્યું હોય. અને આમ પણ એ છોકરો છે ને આપણી પ્રોપર્ટીથી કંઈ લેવા દેવા હોવું જ ના જોઈએ. ખોટું તો હું એટલા માટે બોલી છું જેથી કરીને એને એવું લાગે કે આપણે એના લેવલના છીએ અને કાલ સવારે આપણને નીચા ગણીને મને મૂકી ન દે.
એને ખોટું લાગવા ન લાગવાનું આવે જ નહીં બેટા, પણ જ્યારે લગ્ન થવાના હશે અને લગ્નની વાત આવીને ઊભી રહેશે ને ત્યારે તો એ જોશે ને કે એનું લેવલ ક્યાં છે ને આપણું લેવલ ક્યાં છે. તમે હજુ મને ઓળખતા નથી. એને એવો આંટીમાં લઈશ ને કે એ છોકરો ઘરે વાત કર્યા વગર જ મારી સાથે લગ્ન કરી નાખશે. એટલે ના ખર્ચો કરવો પડે, ના ખોટો ગામ દેખાડો કરવો પડે અને ના દેણામાં ડૂબવું પડે. તારી વાતો અને વિચારો મારા ભેજામાંય નથી ઉતરતા ને મને હજમેય નથી થતા. તો છોડો ને, તમે તો ખુશ થાવ કે તમારી દીકરીએ જાતે પોતાના માટે મૂર્તિઓ શોધી લીધો છે જે બહુ પૈસાવાળો છે, દેખાવે પણ બહુ સારો છે અને પ્લસમાં તમારી દીકરીને રાજકુમારીની જેમ રાખવાનો છે. આનાથી વધારે વિચારશો ને તો દુઃખી જ થશો. હા, હું એટલું વિચારીશ કે આનું પરિણામ તારે ખરાબ ન ભોગવવું પડે. થેન્ક યુ. હે ભગવાન, આ છોકરીને કેમ સમજાવી, એને હકીકતથી કેમ વાકેફ કરવી કે બેટા આપણે જેવા છીએ એવા જ દેખાડા કરો, કોઈના દેખાવમાં આવીને લલચાઈ નહીં જાઓ, એનું પરિણામ કોઈ દી સારું નહીં આવે, પસ્તાવાનો જ વખત આવે. સદબુદ્ધિ આપે ને. બેન બેન શું થયું છે? તબિયત સારી નથી? સારી જ છે તબિયત. તો કંઈ ને કંઈ કામ હતું. કામ હતું? હા, રસોઈ થઈ ગઈ કે નહીં? હા, શાક બની ગયું છે, રોટલી બાકી છે, હું ફટાફટ બનાવી નાખું. અરે તો એક મિનિટ, હું વિચાર કરતી હતી ઊભી ઊભી અને મને કેમ લાગે છે કે કાંઈક થયું હોય એવું. તો સાચો હતો. હું સાસો હતો એટલે? દેવાંગ વિશે તું જે કહેતો હતો ને એ બધી જ વાત સાચી છે. શું કર્યું હવે દેવાંગે? એને મને મળવા બોલાવી હતી અને કહેતો હતો કે એ મને મૂકવા માંગે છે, મૂકવા માંગે છે? કોઈ બીજી છોકરીને પ્રેમ કરે છે. મને તો થોડું થોડું એવું લાગતું જ તું. એટલા માટે જ બેન હું તને કહેતો હતો કે હજી તું વિચાર કરી લે, કારણ કે અત્યારે લોકો છે ને ઘણાય બદલાઈ ગયા છે, સમજી? હા, એને મારાથી કોઈ મતલબ નહોતો, એના પૈસાને જ પ્રેમ કરતો હતો. એને એમ છે કે આપણે ગરીબ છીએ તો કાલે સવારે એને આપણને મદદ કરવી પડી તો, તને મદદ કરવી પડી તો, અને ભવિષ્યમાં એને જરૂર પડે તો હું એને કંઈ મદદ નહીં કરી શકું. એના કરતાં તો પૈસાવાળી છોકરી સાથે લગ્ન કરે ને તો એને મદદ કરી શકે. બરાબર, એટલે એને પૈસા જ વાલા છે એમ ને? હા, પૈસા વાલા છે એને અને એની માને. ખરેખર મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, ખોટા વ્યક્તિને પ્રેમ કરી બેઠી. પણ આમ જોતો એણે તારું અપમાન કર્યું કહેવાય ને, તારી હારે દગો કર્યો. હા, આ તો ખોટું કહેવાય. જો મારી વાત સાંભળ, આનો બદલો છે ને મારે લેવો પડશે. શું બોલે છે તું? જો કોઈ બદલો નથી લેવાનો. શું કરીશ તું? તું ખાલી હું કહું એમ કર ને. શું? તારે એના મમ્મીને અને દેવાંગને બોલાવવાના છે. શું કામ? એ તું બોલાવીને પછી આપણે બધું કરીશું, કારણ કે મારી બેનનું કોઈક અપમાન કરીને જાય ને એ તો હું નો ચલાવી લઉં. જો કોઈને કાંઈ કહેવાની જરૂર નથી. એમ પણ હકીકત એને કહીને હવે શું ફાયદો છે? શું ફાયદો છે એટલે? એ તો પ્રેમ કરતો જ નથી ને મને. એ તો પૈસાને પ્રેમ કરતો હતો, તો હવે જે હકીકત છે એને વાત કરવાનો કઈ મતલબ નથી. મતલબ છે. આજે એણે તારી સાથે આવું કર્યું, હા, તારું અપમાન કર્યું, તારી સાથે દગો કર્યો, અને કાલ બીજી કોક છોકરી હારે આવું કરશે તો એ કરતા એને ભાન આવે ને એવું કરવું જ પડે, જેથી કરીને બીજી છોકરીઓને કઈ વાંધો ન આવે,
એ મારી વાત નહીં માને. હું એને બોલાવીશ ને તો એ નહીં આવે. અરે તું જરીક ફોન કરીને તો સમજાવજે ને કે કામ છે. લગ્નનું ને એવું નહીં કહેતી, ખાલી બોલાવજે. અને બહુ જો એવું હોય તો એ નવી છોકરી એના જીવનમાં જે આવી છે એનું કહેજે કે એને લેતો આવજે. જો તારી વાત છે ને મને સમજાતી નથી, પણ હવે તને શોખ જાગ્યો છે ને તો ઠીક છે, હું ફોન કરીને બોલાવી લઈશ. તારે જે વાત કરવી હોય એને કરી લેજે. હા, હું વાત કરી લઈશ. હા, એટલે બધું એને સમજાઈ જાય. સમજી? અને અત્યારે આ સમય કેટલો બદલાઈ ગયો છે, માણસની તો કાંઈ કિંમત જ નથી. બસ પૈસા પૈસા અને પૈસા જ. સમય બદલાઈ ગયો છે ને માણસ બેવકૂફ થતો જાય છે. પૈસાની પાછળ આંધળી દોટ લગાવે છે. છોડ, સાચી વાત છે. હું એની સાથે વાત કરી જોઈશ. હા. બેબી, આપણે આટલા દિવસો પછી મળ્યા છીએ તો કંઈક વાત કરી શકીએ? તો ક્યારની ફોનમાં બેઠી છે. શું વાત કરીએ દેવાંગ, હમણાં તો મગજ જ કંઈ કામ નથી કરતું. આ બિઝનેસના લોસ થયા છે, પપ્પાનું એક ઘર રિનોવેટ કરવાનું છે, પૈસાનું ભેગું જ નથી. મારો મતલબ છે કે પૈસા આમથી આમ ગોટાળે ચડી ગયા છે. ટેન્શન ના લેને. તું ફરી પાછી કોઈક જગ્યાએ બ્લોગ ઉતારવા જઈશ એટલે એ તો ફરી પાછું રિકવર થઈ જશે ને. દેવાંગ, આ બધું મારે આખી લાઈફ ટાઈમ નથી કરવું. વ્લોગ્સ તો મારો એક શોખ છે, બાકી આખી જિંદગી આવી મહેનત મારાથી તો ન જ થાય. તને કોણ કહે છે કે તારે મહેનત કરવાની છે? પણ છોડ ને, આપણે આજે મળ્યા છીએ ને તો મારે તને એક સ્પેશિયલ વાત કરવી છે કે જે વાત મેં કરી નથી તને. સ્પેશિયલ વાત? બોલ. મતલબ કે એવી વાત કે જે કદાચ આગળ જતા આપણા ફ્યુચરને અથવા તો આપણા રિલેશનશિપને ખરાબ કરી શકે. તને એમ ના થાય કે આ દેવાંગ આ જગ્યાએ ખોટો હતો. દેવાંગ, તું કોઈ બીજી છોકરીને પસંદ કરે છે તો સાચું બોલી દે મને. ના ના, એકચ્યુઅલી આવું હતું. એને ઘણો સમય થઈ ગયો કે મેં છોકરીને છોડી અને બ્રેકઅપ કરી લીધું. પણ તારા આવ્યા પછી કસમથી ક્યારેય પણ એ છોકરીનો વિચાર સુદ્ધા નથી આવ્યો. તો વાત શું છે એ કે ને. વાત એ છે કે એ છોકરીનો મેસેજ આવ્યો હતો મને. તો બ્લોક કરી દેવાય ને. લાવ ફોન તારો. શું મેસેજ આવ્યો હતો એ તો સાંભળ. શું જોતું હોય? પૈસા જોતા હશે તારી પાસેથી. બેબી મને આ જોઈએ છે, બેબી મને પેલું જોઈએ છે, હેલ્પની જરૂર છે. આજકાલની છોકરોની મને બરાબર ખબર છે. હું પણ છોકરી છું, એટલે મને ખબર હોય કે એ લોકો શું કરતા હોય. યા રાઈટ વાત છે, પણ જો મારી વાત સાંભળ. એનો મેસેજ એવો આવ્યો હતો કે તું એકવાર મારી ઘરે આવ, મારે કામ છે. એટલે આઈ થિંક એ છોકરીનો માઇન્ડ જાણું છું ત્યાં સુધી એ રિવેન્જ લેવા માંગે છે. મતલબ કે એવું જતાવવા માંગે છે કે એને મારી કરતાં કોઈ સારો છોકરો મળી ગયો છે. પણ હું સામે રિવેન્જ લેવા માંગુ છું કે હું એ છોકરીને એ જતાવવા માંગુ છું કે મારી લાઈફમાં તારા ગયા પછી તારા કરતાં સારી, તારા કરતાં વધારે કહેવાય કે પ્રખ્યાત, પોપ્યુલર અને તારા કરતાં વધારે પૈસાવાળી, બધી રીતે મારી લાઈફમાં સૌથી બેસ્ટમાં બેસ્ટ છોકરી આવી છે. બસ તને જોશે ને ત્યાં જ એનો પાવર ઉતરી જશે. દેવાંગ, શું કામ કરવું છે આ બધું તારે? અરે આપણે કોઈને કંઈ બતાવવું નથી. અને રહી વાત મારી, તો હું શું કામ એને જલાવવા માટે આવું કંઈ કરું? મારો તો એક જ નિયમ છે, જેને જે વિચારવું હોય વિચારે. આપણે આપણી લાઈફમાં મસ્ત રહેવાનું. મીરા, તું વિચાર કર, એ છોકરીએ મને મેસેજ મોકલ્યો છે, હે મારી સાથે રિવેન્જ લેવા માંગે છે, તો હું શું કામ ના લઉં ભાઈ? અને આમ પણ બતાવવું છે કે જે છોકરીને તું રીલ્સમાં જોતી હશે ને એ છોકરી મારી રિયલ લાઈફમાં છે. અને આમ પણ હા, એ સમય એની પાસે એક પણ રૂપિયો નહોતો અને એનો ભાઈ, બિચારા બંને ભાઈ બેન ગરીબ. હવે એ ગરીબો શું કામ લાગવાના હતા આપણને? એટલા માટે જ એને છોડી હતી. મારા મમ્મીએ તો ના જ પાડી હતી. હા, તો એકવાર મેં પરીક્ષા લેવાનો વિચાર કર્યો અને કહ્યું કે 35 લાખ રૂપિયા આપ. હા, તરત જ ગેંગે ભેપે થતું હતું. છોડી દીધી એને. હવે એવી છોકરી કામની શું જે આપણને આપણી લાઈફમાં મદદ ના કરી શકે યાર? એ વાત તો સાચી છે. હા, તો ઠીક છે, આપણે જઈશું એને મળવા માટે. જઈશું. એટલે પૂરેપૂરી બળતરા કરાવીને જ આવીશું. આઈ. હું છે ને એને મારું પણ કહી દે છે કે મારી પાસે આટલી બધી પ્રોપર્ટી છે, આટલો રૂપિયો છે, આટલી વસ્તુઓ છે. એટલે એને પણ ખબર પડી જશે કે તારી પસંદ જેવી તેવી નથી. બસ એકવાર એને જતાવી દઉં ને
બતાવી દઉં ને કે જો તું જો તારા ગયા પછી લાઈફમાં પ્રગતિ થઈ છે, પછી મારા મનને નિરાંત થશે. સાચી વાત છે. આ ઘણી છોકરીઓ આવી હોય છે, સમજે શું પોતાની જાત? અરે જઈશું બાબા, આપણે એને બળતરા કરાવવા માટે ડોન્ટ વરી, કુલ, હું તારી સાથે આવીશ. પણ હવે અહીંયા આવ્યા છીએ તો કોફી તો મંગાવ. ક્યારના બેઠા છીએ, વેઇટરને એવું લાગશે કે આપણે એમનેમ આવ્યા છીએ. હા, મગાવું છું. એક કોફી એક? 1/2. 1/2 સાથે પીએ ને શેરિંગમાં મજા આવે છે. આખી કોફી પીવી છે મને. 1 કોફી, એક જ. જો હજુ સમય છે, તું ના પાડી દે. નથી ના પાડવી. એમ પણ આજે આ છેલ્લો દિવસ છે, પછી બધું એમને બદલાઈ જવાનું છે. આવો બેહો. બેસ. બેસો બેસો. હા, બોલો, શું કામ બોલાવ્યા છે અમને આવા ગરીબ ફટીચર ઘરમાં? જો મારી વાત સાંભળો. મારે પહેલા મારી વાત સાંભળો. એકચ્યુઅલી આ મીરા છે, અને ઘણી વખત તમે રીલ્સમાં જોઈ હશે, મારી બેસ્ટ ફ્રેન્ડ હતી. અમે લોકો લગ્ન કરવાના છીએ, અને હવેથી આ મારી લાઈફ પાર્ટનર બનશે. જુઓ, તમારે પૈસા જોતા છે ને, હું તમને પૈસા આપી બસ, પણ મારી બેન હારે લગ્ન કરી દઉં. દેખાય છે પૈસા. કેટલા, 5 રૂપિયા આપશો કે 10 રૂપિયા કે 25, 50 આપી શકશો? દેવા, તને એવું નથી લાગતું કે वो લેવલ કરતા વધારે મોટી વાત કરે છે આ છોકરો? હોઈ શકે મમ્મી, ગરીબ લોકોને ઓકાતની બારું વિચારવાની અને વાત કરવાની આદત હોઈ શકે. બેટા, હેસિયતમાં રહીને વાત કરવાની. આ હેસિયતની બહાર જઈને જો વાત કરો ને તો તકલીફ થાય. આંટી, એમ તો તમારી અને તમારા દીકરાની હેસિયત છે ને ખાલી લાખો સુધી સીમિત છે, એનાથી ઉપર નહીં જઈ શકે. એ છોકરી, એટલે શું કહેવા માંગ્યા છે? તારા કરતા તો અમારું મકાન 7 ગજ સારું છે. શું કેવું દેવા? એકદમ સાચી વાત છે, પણ હું શું કહું છું કે હું તો દેવાંગને પ્રેમ કરતી હતી. મારા ભાઈની ઈચ્છા એવી છે કે તમને પૈસા જોતા હોય ને તો તમે ખાલી મારી સાથે લગ્ન કરી લો. હા અમે પણ પૈસાવાળા છીએ. હા, અમે પૈસા મજાક, આવો સરસ મજાક કર્યો તમે. હે? એમને ફસાવવા માટે સીધી વસ્તુ છે. મેં કહ્યું હતું ને કે આજકાલની છોકરીઓ આવું બહુ કરતી હોય છે. કોઈ છોકરાને ફસાવવા માટે આવી બધી ખોટી ખોટી વાતો કરવાની. આખી કરોડોની પ્રોપર્ટી છે આમની પાસે, અને રોજે રોજ જે વ્લોગિંગ કરીને શૂટિંગ કરે છે, ફેમસ થઈ છે, એ કઈ ઓછી થોડું છે. શું નામ છે તમારા પપ્પાનું? કે મારા પપ્પાનું નામ જાણીને શું કરવું છે? આ અમીર હોય ને એને હું ઓળખતી જ હોય નહીં. હા, અમીર હોય એને ઓળખતા હોય જ બરાબર છે, પણ જે સામે અમીર હોય ને એ ઓળખતા હોય. તમે ને કદાચ તમે લોકો ફાંકા મારતા હોય. મમ્મી, ભીખ માંગવા જવાનું હોય ને એક મિનિટ, એટલા માટે અમીરોને ત્યાં જઈને ભીખ માંગતા હોય. દેવાંગ, એને મારા પપ્પાનું નામ જાણવું છે ને તો હું જણાવી જ દઉં. NR જોગર. બસ જાણી લીધું. NR જોગાણી મારા થવાવાળા સસરા છે. એના જોગાણી તો પહેલા જ નહીં કે જેની બહુ બધી કંપનીઓ હા, ચાલે છે. જામનગર. એ મારા સુરતમાં નામ છે. હા, જામનગરમાં પણ કંપની છે, મુંબઈમાં પણ કંપની છે. એ જ ને. હા. ઇઝ માય ડેડ. શું હા, શું બોલી? જો ફેંકવાનું બંધ કરી દે. તારા ડેડી હોય તો અહીંયા હોવા જોઈએ ને. અને એનાર જોગાણી એટલે કે મારા પપ્પા ફટીચર ઘરમાં ક્યારેય રહી પણ નહીં. એનું ઘર જોયું છે ક્યારે? એવા હલકા વિચાર. મેં જોયું હોય કે ન જોયું હોય, એ તારા પપ્પા હોય ને તો એક કામ કર, બોલાવે એમને અહીંયા. એ છોકરી, ફોન કરશે, ફોન હમણાં બધાની સામે ફોન પણ કરશે અને વાત પણ કરાવશે. ફોન કરવાની શું જરૂર છે? આપણે શું કામ ફોન કરીએ? તારા પપ્પા હોય ને તો તું જ બોલાવ ને. હા, બોલાવ, લે બોલાવ. તારા પપ્પાને ફોન કર ચાલ, અને કહેજે કે ડેડી અત્યારમાં જેને મોટા પૈસાવાળા લોકો હું આવે. બોલાવી દઉં છું. પપ્પા, પપ્પા. ક્યાં એના જોગાણીને ક્યાં? બસ સર, આ જ એના જોગાણી ને? તમે રિયલીમાં અમારી સામે? મીરા, શું છે આ બધું? તારા પપ્પાને ફોન કરીને બોલાવ્યા ને કીધું પણ નહીં? પપ્પા, આ છોકરી એમ કહે છે કે તમે એના પપ્પા છો. આ મારા પપ્પા નથી.
મેં ક્યાં કહ્યું કે આ મારા પપ્પા મીરા, છે? તે વાત કરી હતી ને તે કહ્યું હતું કે કરોડો રૂપિયાની કંપની છે તારા પપ્પાની, તારા પપ્પાનો બહુ મોટો બિઝનેસ છે તો? બધું સંભાળ. તમારું આખું નામ શું છે? ઈ તારે શું જાણવાની જરૂર છે? જો. અને તારે હું કહે હું કામ? આ મારા પપ્પા નથી. મેં કહ્યું ને એક વખત. અરે પણ તે તમારો જે મેલોડ્રામા હોય ને અહીંયાથી ઉચકો અને નીકળો હા મીરા, તે નાટક કર્યું છે મારી સાથે. હું છે ને તારા જેવી છોકરીને મારી લાઈફમાં ક્યારેય સ્થાન નહીં આપું. તો તું ક્યાં સાચો પ્રેમ કરે છે? હા તું કોઈને સાચો પ્રેમ કરતો હતો? તારા માટે પણ પૈસા જ મહત્વના હતા ને. તે જ કહ્યું ને કે મને સારી છોકરી મળી ગઈ છે. મારી સાથે બ્રેકઅપ કર્યું ત્યારે એવું જ બોલ્યો હતો ને કે મને કોઈ પૈસાવાળી છોકરી હોય એની સાથે લગ્ન કરવા. એ મારી જ વાત કરતો હતો. પણ તો પછી ત્યારે જ કહી દેવાનું કે પૈસા હા, વાળા તું કહી દે. હા મારી બેન હારે દગો કર્યો હતો ને એટલા માટે જ મેં અહીંયા બોલાવ્યા છે તમને. અરે પણ દગો ક્યારે કર્યો કે એને કીધું નહીં ત્યારે ને તો મારો દીકરો છોડત જ નહીં એને. કેમ? પ્રેમ નામની કોઈ વસ્તુ ન હોય કે પછી પૈસા હોય તો જ પ્રેમ થાય? અને આ તો તું સારું થયું ને કે ના નામતા શબ્દને મિસઅન્ડરસ્ટેન્ડિંગમાં આવી ગયો. મેં તો ક્યારે કહ્યું જ નહોતું કે હું ગરીબ છું. અમારા વચ્ચે ખાલી એમને વાત થઈ હતી. મેં એને એવું કહ્યું હતું કે આપણી વચ્ચે ક્યારે અમીરી ગરીબી નહીં આવે, પૈસા નહીં આવે. તો ખબર નહીં કે એવું સમજી ગયો કે મારી પાસે પૈસા નથી. તો પછી મેં 35 લાખ રૂપિયા માંગ્યા હતા એ સમયે તું કઈ બોલી નહોતી. તે કહ્યું નહોતું કે તું મને મદદ કરીશ. શું કામ કરું? તું તો મારી સાથે બ્રેકઅપ કરતો હતો ને કે મારી સાથે ચીટ કર. તું જો મને પ્રેમ કરતો હોત ને તો આજે મારા પપ્પા પાસે જે પણ પૈસા છે ને તે બધા તને મળે. ના ના એવું નથી દામિની. હકીકતમાં હું ઊંધી જગ્યાએ ફસાયો હતો. પ્રેમ તો તને કરું જ છું. એ પછી પ્રેમ વાળા હાલ નીકળ. જો હું બધી વાતની ચોખવટ પાડું છું. દેવાંગ એક નંબરનો હરામી માણસ છે. અત્યાર સુધી મને પ્રેમ એટલા માટે કરતો હતો કારણ કે મારી પાસે પૈસા હતા. પણ આજ તને કહી દઉં કે મારી પાસે કોઈ પૈસા નહોતા. ઉલટાની હું જેવો છોકરો શોધતી હતી જે પૈસા વાળો હોય, જેના કારણે આખી જિંદગી મારે કામ ન કરવું પડે, ઘરમાં બેસીને એસો આરામ કરી શકું. અને રહી વાત Perfect match. તમારા બંનેનો પરફેક્ટ મેચ છે કારણ કે બંને ગરીબ છું. ગરીબ હોવા છતાંય તે બંને ચીટર છું. જો બંને ખોટા માણસ છે, ખોટા. મને આ વાતની બહાર રાખો. તમારે લોકોને જે કરવું હોય એ કરો, બાકી હા દેવાંગ ખોટો છે એ વાત પાકી. હા, તમે સમજો? દેવાંગ નહીં. પોલીસ નહીં તને. ટ્રાવેલ બ્લોગર. જો અરે. ભૂલ થઈ ગઈ છે દામિની મારી કે હું તારા સાચા પ્રેમને ના સમજી શક્યો અને પૈસાની પાછળ દોડ્યો. મને પૈસા સાથે કોઈ લેવા દેવા નથી, કોઈ નિસ્બત નથી. એ નોકરી જોઈતી હોય તો મારા પપ્પાની ઓફિસમાં એક અરે જગ્યા ના ના, છે. આવા ખોટા માણસને આપણે નોકરી ન દેવાય કારણ કે મારી નજરમાં જે માણસ ખોટો હોય ને એ કોઈ કામનો નથી. પપ્પા એના માટે છે. પરફેક્ટ છે. પિયુનની નોકરી છે. કરીશ? અરે પણ પ્યુન બનાવીશ તું મને? દામિની પ્રેમ પૈસા કરતો હતો. તારા માટે ક્યાં જરૂરી છે? બની જા પિયુન. અને આમ જો આ બધો જ પ્લાન અમારા બંને બાપ દીકરીનો જ હતો, સમજ્યા? શું? કારણ કે મારે એની માટે એક સારો છોકરો જોતો હતો જે ભલે ગરીબ હોય, ભલે ઝૂંપડીમાં રહેતો હોય, પણ મેં કીધું તું પરીક્ષા કરી છોકરાની અને જો એ સારો હોય ને તારા લાયક હોય ને તો હું એની સાથે તારે લગ્ન કરાવી દઉં. પણ તું આ પરીક્ષામાં નાપાસ થયો. ઇવન આ તો અમારું ઘર પણ નથી. હમ. આ થોડા મારા સમય માટે ભાડે લીધું હતું. તમને બોલાવ્યા હતા ને અહીંથી. મતલબ કે પરીક્ષા કરવા માટે થઈને તમે આ બધું તે નાટક રચ્યું હા જેમાં મારી સાથે આવી રીતના વાત કરી, મને ફસાવ્યો અને ફસાવ્યો? પ્રેમ કર્યો હતો અને હવે થોડી પણ શરમ બાકી હોય ને તો નીકળી જાય અરે અહીંયા. પણ બેટા ભૂલ થઈ ગઈ મારા નીકળી જાઓ કીધું ને. અને આજ પછી કોઈ દિવસ મળતા પણ નહીં. જાઓ ચાલ મમ્મી. જાઓ. બધા પ્રયત્નો આપણે કરી લીધા છે. તું જાણે છે ને કે મારા ઘરે હવે વધારે રાહ જોઈ શકે એમ નથી કોઈ. તો પ્લીઝ મીરા, મારા માટે થઈને તારે આ નિર્ણય લેવો જ પડશે. શું નિર્ણય લઉં દેવાંગ? તમને ખબર છે ને કે મારો ભાઈ કેવો છે? એક નંબરનો ગુંડો છે. જો ભૂલે ચૂકે ખબર એ પડી ને કે હું તમને મળી છું તો જીવતા જીવ મને મારી નાખશે. તો શું કરવું છે તું કે ને? હું તને ભૂલી શકું એમ નથી. હું પણ મારી પણ એવી કોઈ કન્ડિશન નથી કે હું તમને ભૂલી જાઉં. મેં રમત થોડી કરી છે. લાગણી છે આપણી બંનેની વચ્ચે. તો પછી પણ મીરા તું દેવાંગ- જ કે ને કે આ લાગણી માટે થઈને આપણે શું કરવું જોઈએ આગળ? હું તો કહું છું કે અલગ પડી જઈએ. થોડા દિવસ તકલીફ પડશે હું માનું છું, પણ પછી તો આદત પડી જશે ને રહેવાની. તમે તમારી જિંદગીમાં આગળ વધી જજો.
અને મને મારો ભાઈ જ્યાં કહેશે ને હું ત્યાં લગ્ન કરી લઈશ. અલગ પડી જઈએ. બહુ આસાનીથી બોલી ગઈ ને તું. તને શું લાગે છે સહેલું હોય છે? મીરા, તું કોઈની સાથે લગ્ન કરીશ, હું બીજા કોઈની સાથે લગ્ન કરીશ તો શું આપણે એની સાથે સરખી રીતે જીવન જીવી શકીશું? શું કામ જાતે કરીને ત્રણ જિંદગીઓ ખરાબ કરવી? નહીં તું ખુશ રહી શકે, નહીં હું ખુશ રહી શકું, કે નહીં આપણી સાથેના લોકો ખુશ રહી શકે. તો પછી મીરા પ્લીઝ, જો પ્રેમ કર્યો છે, નાટક તો નથી કર્યું ને આપણે લોકોએ, તો પછી આપણા પ્રેમ માટે થઈને આપણે આટલું ના કરી પણ શકીએ? તમે સમજતા કેમ નથી? સીધી રીતે લગ્ન થવાના કોઈ રસ્તા નથી. અને તમને શું લાગે છે ભાગી જશું તો આપણે બચી જશું એમ? ભાગીને જશું ક્યાં? મારો ભાઈ છે ને ગમે ત્યાંથી ગોતી લેશે આપણને. તમને નથી ખબર, હું એની સાથે રહીને મોટી થઈ છું. મને ખબર છે કે કેવો માણસ છે. તમને ખબર છે, સમાજમાં કુટુંબમાં કોઈ પણની દીકરી ભાગે ને તો એ બધા લોકો મારા ભાઈનો જ કોન્ટેક્ટ કરે છે. દીકરીને લઈ આવી અને જીવથી સળગાવી નાખે છે મારો ભાઈ. કદાચ કાલ સવારે મને કંઈ થઈ ગયું તો? અરે મારું છોડો, મારી પાછળ તમને કાંઈ થયું તો? તમારા માવતરના એક ને એક દીકરા છો તમે. હીરા, મારો વિચાર નહીં કરને. મને મારો જરાય વિચાર નથી આવતો. મને તારી પરવા છે. અને હવે હું જીવીશ ને તો પણ તારા માટે, અને મરીશ ને તો પણ તારા માટે. પ્લીઝ મીરા, હું છે ને તારા વગર ક્યારેય નહીં જીવી શકું, એટલે આ રસ્તો અપનાવવા માટે પણ મજબૂર છું. બાકી આવી રીતે મારે લગ્ન નહોતા કરવા. તો શું પણ કરીશ? છતાંય એક જગ્યા છે જ્યાં ભાગીને આપણે બંને જણા શાંતિથી રહી શકીશું, એ વાત. કોઈને ખબર નહીં પડે. જો કોઈને ખબર નહીં પડે. અહીંયા છે એ જગ્યા કે બહાર છે? બહાર છે, પણ છતાંય તે તારો ભાઈ ક્યારેય આપણા સુધી પહોંચી નહીં શકે. અને આમ પણ આપણે કાયદેસરના લગ્ન પણ કરીશું ને કોર્ટમાં જઈને, એટલે કાયદો અને પોલીસ પ્રોટેક્શન મળશે. અને એકવાર જો કાયદેસરના લગ્ન હશે અને સર્ટિફિકેટ હશે ને આપણી પાસે, પછી કોઈ પણ વ્યક્તિ ક્યારેય પણ કોઈ બાબતને માન્ય નહીં કરે. પણ મારો ભાઈ એ કોર્ટ કચેરી ભગવાન સેમાય નથી માનતો. હે, એને કાયદો- ફક્ત એટલી જ ખબર પડે છે કે જીતવા માટે સામેવાળાનું મર્ડર કરવું પડે ને તો કરી નાખો. એના કાયદો બધાના માટે સરખો હોય છે. છેવટે જ્યારે સર્ટિફિકેટ આવી જશે ને ત્યારે પોલીસ સ્ટેશનમાં જઈને બેસીશું અને કહીશું કે અમને પ્રોટેક્શન આપો, અમને આ લોકોથી ખતરો છે. અને જો તારો ભાઈ માની જશે, કારણ કે બીજી બધી છોકરીઓ એની સગી બેન નહોતી, અહીંયા તો સામે સગી બેન હશે, તો પછી તું જ કે ને મીરા, તારી સામે ક્યારેય પણ તારો ભાઈ હાથ નહીં ઉપાડી શકે. જો બીજી બધી છોકરીઓની વાત અલગ છે અને સગી બેનની વાત પણ અલગ છે. હું છું ને તારી સાથે, પછી કંઈ પણ થશે તો. ઠીક છે, આપણે થોડો આ વાત ઉપર વિચાર કરી લઈએ. કાલ સવારે એવું ન થાય કે અહીંયાથી આપણે ત્યાં તો જઈએ પણ ત્યાં આપણને જગ્યા ન મળે અને પાછું આવવું પડે. સમજી રહ્યા છો ને મારી વાત? જો તારી વાત ઉપર હું વિચાર કરીશ. બાકી જો શક્ય હોય ને તો આપણે જેમ બને એમ જલ્દીથી અહીંયાથી નીકળવાનો પ્લાન કરવો જ પડશે. રાત્રે? હા, બધું એડજસ્ટમેન્ટ થઈ જશે એટલે હું તને ફોન કરીશ. ઠીક અને છે. જો મીરા, તારો ભાઈ આવે અને ક્યારેય પણ જો ડરાવવાની કે ધમકાવવાની કોશિશ કરે ને તો ડરતી નહીં. આપણે લોકોએ જે નિર્ણય લીધો છે ને એમાં કંઈ ખોટું નથી કર્યું. માટે પ્લીઝ કાલે ઉઠીને ક્યાંક એવું ના બને કે તું ડરમાં ને ડરમાં મારો પક્ષ છોડીને એના પક્ષમાં જતી રહે. જો આવું કંઈ થશે ને તો કાયદો કે કાનૂન ક્યારેય કંઈ નહીં કરી શકે. ડોન્ટ વરી, હું એટલી પણ ખોટી માણસ નથી કે મેં જે કામ કર્યું હોય ને એના પર હું ના પાડું કે મેં નથી કર્યું. અહીંયા તો એક જ નિયમ છે, કર્યું તો કર્યું, 2 વખત વિચારીને કર્યું. હું તમારો સાથ ક્યારેય નહીં છોડું, ટ્રસ્ટ મી. હું પણ. તો પછી ચાલ નવી જિંદગીની શરૂઆત કરીએ. આ ઢાંકણા છે કે શું છે? આવી ગયા. એક કામ કરો, આને છે ને ફ્રીજમાં તો શું, આને છે ને બહાર આપણે જે ડબ્બા મૂકીએ છીએ ને ત્યાં મૂકીને આવો. ના નહીં કરો? ભાભી, કંઈ નહીં, હું જ કરી આવું છું. ઉભા રહો. ભાઈ ક્યાં છે? એ થોડી અત્યારે ઘરે હોય, પાકું રખડતા હશે કશે. બહાર છે? કેમ? બહારથી આવી એટલે પહેલા ખબર હોત તો ન જાત ને. ક્યાં? ઓફિસમાંથી અડધા દિવસની છુટ્ટી લઈને ઘરે આવી ગઈ. થાકી ગઈ હતી બહુ એટલે. આ તો સારું કર્યું ને બેન બા, આવી ગયા છો ને તો એક કામ કરો, તડકો બહુ છે ને અત્યારે તો બેસો, હું વરિયાળીનો છે ને શરબત બનાવી દઉં. વાત નહીં? કરવી છે હા તો વાતો પછી એ થશે ને, તમે બેસો, હું ફટાફટ બનાવીને લઈને આવું. ભાભી. તમે કોઈ દિવસ પ્રેમ કર્યો? કેવા ફાલતુના સવાલ પૂછો છો? પ્રેમ કર્યો હોત તો હું અત્યારે અહીંયા હોત?
એટલે જ પૂછું છું, લગ્ન પછી ભાઈ સાથે પ્રેમ થયો? આપણે આ ટોપિકને રહેવા દઈએ. રહેવા તો મારે દેવો છે આ ટોપિકને, પણ વાત ત્યાં આવીને જ અટકી રહી છે જો બધી. તમે પ્રેમની વાત કરો છો ને, તો તમને તો ખબર છે ને તમારા ભાઈની એમની સાથે સીધા મોઢે ક્યારેક કંઈક વાત કરવી હોય ને તો પણ માંડ થાય છે, કારણ કે એમની સાથે વાત કરવું ને એ સિંહના મોઢામાં હાથ નાખવા બરાબર છે. તો મારી વાત કોણ કરશે? તમારી વાત? તમારી શું વાત કરવી છે હવે? એટલે બીજી ત્રીજી કઈ વાત નથી, પણ ભવિષ્યમાં એવું કંઈક થાય કે મારી કંઈ ખાસ વાત કરવાની હોય, મેં તમને સોંપ્યું હોય કામ અને તમે ત્યાં જાઓ, તો વાત તો ન જ થાય ને એમ. પણ આ તો હું છું ને, તમારા ભાઈ તમને થોડી કંઈ કહેવાના છે. ઓ નહીં હો, બિલકુલ નહીં. મારા ભાઈ સાથે વાત કરવાની હિંમત મારી તો નથી, સ્પેશિયલી આ વાત તો બિલકુલ નહીં. કઈ વાતની શું બોલો છો? ભવિષ્યમાં કરવાની છે, અત્યારે કરવાની છે, ક્યારે કરવાની છે? ભાભી જો Actually મારે માં- છે ને બહુ બધા કામ છે, પહેલા હું કામ પતાવી લઉં. હા, તમારી વાતો છે ને ક્યારે પૂરી નહીં થાય. પ્રેમ થઈ ગયો છે મને. મને પણ છે ને ન સંભળાવાનું બધું સંભળાય છે. મને પ્રેમ થઈ ગયો છે. શું કીધું? આઈ એમ ઇન લવ. ભાભી દેવાંગ નામ છે મેં એનું. કઈ સાંભળ્યું નથી. મેં અત્યારે કઈ જ નથી સાંભળ્યું છે. અને મેં દેવાંગને પણ કહ્યું છે કે તમે મારું કામ કરશો. કયો હાથ? ભાભી જો બે હાથથી ઘણું દબાઈ દેજો મારું, પણ અત્યારે નહીં, પહેલા મારી વાત સાંભળી લો. હું શું સાંભળું? એ જ આ બોલતા પહેલા છે ને તમારે તમારી જીભ કાપી નાખવાની હતી. તો પછી શરમ બોલો કેમ? નથી આવતી? શરમ નથી આવતી તમને? આ તમારા ભાઈને ખબર પડશે ને તો તમારું તો છોડો, સાથે સાથે મારું એ ગળું દબાઈ દેશે. ખબર છે મને, એટલે તો કહું છું કે શાંતિથી વાત કરજો જ્યારે કરો ત્યારે. હું વાત કરું? હા, હું કઈ વાત નથી કરતી, બરાબર છે? મને કઈ કઈ વાંધો સાંભળ્યું નથી. મેં કઈ સાંભળ્યું નથી. ના ભગવાન, મેં કઈ નથી સાંભળ્યું. મેં કઈ નથી સાંભળ્યું. તો કાંઈ વાંધો નહીં ભાભી, છોડો. શું થઈ ગયું? મેં પ્રેમ કર્યો તો આમ પણ આ દુનિયામાં મને સમજે એવું કોઈ છે જ નહીં, તો પછી મારે શું કામ કંઈ બોલવું જોઈએ? આ તો ભૂલે ચૂકે મને પ્રેમ થઈ ગયો દેવાંગ નામના છોકરા સાથે. છોકરો બહુ દેખાવડો છે, બહુ સારો છે, બહુ સ્માર્ટ છે અને મારી સાથે લગ્ન કરવા માંગે છે, પણ તમે એ વાત સાંભળવા માંગતા નથી, એટલે હું શું બોલું? અને અહીંયા હું આટલા વર્ષોથી નોકરી કરી કમાઈને મારા ભાઈને આપું છું. મારો ભાઈ 1 રૂપિયાનો ધંધો કરતો નથી, આખો દિવસ ગુંડાગીરી કર્યા કરે છે. મને એમ હતું કે લગ્ન કરીને હું સેટલ થઈ જઈશ, પણ હવે તમે કાંઈ વાત સાંભળવા માંગતા જ નથી, તો છોડો. સાંભળો, હું સમજુ છું પણ તમે સમજવાની કોશિશ કરો. શું સમજુ ભાભી? તમે મને નથી સમજતા તો હું તમને શું કામ સમજુ? હું તો સમજુ જ છું. જો મારા હાથમાં હોત ને તો અબ્બી ઘડી અત્યારે ને અત્યારે છોકરાને બોલાવીને તમારા લગ્ન કરાવી દેત, પણ કામ. મારા હાથમાં નથી ને, સમજો. આ પેલા છોકરાને ખબર પડશે ને કે તમારો ભાઈ આવો છે, તો તમારા ભાઈની વાત જાણીને છે ને ખબર એ છે. છોકરો ભાગી જશે. ખબર છે, મેં બધી વાત માંડીને 1 થી 10 સુધી ઘૂંટાવીને વાત કરી છે, તો એને મરવાનો શોખ છે. માની ગયો છે. જો ભાભી પ્લીઝ, રમતમાં બધી વાત તો મેં તમને કરી નાખી, પણ હવે તમારે સિરિયસ થવું પડશે. તમે સિરિયસ નહીં થાવ ને તો ભાઈ સિરિયસ નહીં થાય, અને વધારે પડતો સિરિયસ થઈ જશે તો બધું બગડી જશે. સાચે પ્રેમ કરો છો? એના વગર જીવવું અશક્ય છે ભાભી. એ પણ એટલો જ પ્રેમ કરે છે? મારા કરતાં વધારે? નહીંતર તમે જ વિચાર કરો ને, અશોકભાઈના મોઢામાં, મારા મતલબ છે કે અશોકભાઈ સાથે કોઈ વાત કરવાની વાત કરે? ન કરે. પણ તમારા ભાઈ ન માન્ય તો? પછીનું પછી જોયું જશે ભાભી, વાત તો કરો, નહીંતર પછી હું ભાગી જઈશ. હે? શું બોલો છો? શું બોલો છો? ગાંડા થઈ ગયા છો? ભાગી જઈશ. જુઓ, મારી તો મજબૂરી હતી ને એટલે મેં તમારા ભાઈ સાથે લગ્ન મારી કરી લીધું. મજબૂરી છે. ત્યાં લગ્ન નહીં કરું તો બીજો કોઈ છોકરો ક્યારેય નહીં ગમે ભાભી, મને એ જ ગમે છે. હું વાત કરીશ. થેન્ક યુ. શરબત લઈને આવો હરિયાળીનું. ચેર લઈ આવો. બા, મને વાત મળી છે કે આપણી સોસાયટીમાં જે મહિલા મંડળની બાઈઓ છે એ બધી જાત્રા કરવા માટે જઈ રહી છે, તો તમારે જવું છે સાથે સાથે? ના, મારી જાત્રા મારું ઘર જ છે અને મારા દેવ મારા દીકરાઓ છે. મારે ક્યાંય જવાની જરૂર નથી. તમે બધા સુખી એટલે મારી જાત્રા જ. પણ છતાંય બા, એવું કહેવાય છે કે ઘરના વડીલોને જાત્રા ન કરાવે ને તો એક દીકરા તરીકે અથવા તો દીકરી તરીકે અમારા જીવતરમાં ધૂળ પડે. એના કરતાં બા, એકવાર જાત્રા કરી આવો, બધા દેવોના દર્શન કરી લો, પછી જુઓ. હા, પછી તમે શાંતિથી ઘરમાં રહેવું હોય એટલું રહેજો ને. દેવાંગ, કંઈક એવું તો નથી કે મને બહાર મોકલીને તમારે કંઈક હરવા ફરવા જવું છે, કંઈક નવા પ્લાન છે? અરે ના, મારા શું કામને એવા કોઈ પ્લાન હોવાના?
હા તો મને થયું કે તમારે બહાર જવું હોય તો થોડા દિવસ આટો મારી આવો, જેથી કરીને તમને સારું રહેશે અને મારે જે કરવું છે એ થઈ જશે. કારણ કે તારી નજર, તારા હાવભાવ અને તારી જીભ એકેય રીતે એકબીજાને સાથ નથી આપતા. અને માં છું તારી, ખબર પડી જ જાય કે કંઈક તો રમત રમાઈ રહેલી છે. સાચું બોલ, શું કરવું છે? જે હોય તે સાચું કહી દે. હું જાત્રાએ નથી જવાની. ચાલ. જવા દો ને હવે, શું કામ ને તમારી આગળ બધી વાત. હા તો તારે જવું તો એમ બોલ ને. જવા દો કરે. જા, તું જાત્રાએ જઈ આવ, હું અહીંયા જ છું. મારે નથી જવું બા. ચલો જાત્રાએ ન જવું હોય તો કંઈ નહીં, તમે થોડા દિવસ મામાને ત્યાં રોકાઈ આવો. મહિનો 2 મહિના રોકાજો, પછી પાછા આવતા રહેજો. દેવાંગ, કામની વાત કર. કોણ છે એ છોકરી? કોણ છે એ છોકરી? છુપા રુસ્તમ બા. મતલબ તમને ખબર કેવી રીતે પડી કે કોઈ છોકરી છે? માં એની છું ને, માં છું. જ્યારે દીકરો આડી અવળી વાત કરવા માંડે ને એટલે માં સમજી જ જાય કે દીકરો કંઈક આડે રસ્તે જવા માંડ્યો છે. આડો રસ્તો નથી બા, રસ્તો સીધો જ છે. એક છોકરી છે જેને હું પ્રેમ કરું છું. એ છોકરી પણ મને બહુ પ્રેમ કરે છે. હવે આયા ઊંટ પહાડ કે નીચે. પણ બા મારે ફિરકી લેવાનું બંધ કરીને જે સમસ્યા છે ને એ સાંભળો. વચ્ચે છે ને એક કાંટો છે, મતલબ કે છોકરીનો ભાઈ. એ છોકરીનો ભાઈ ક્યારેય પણ સીધી રીતે એના લગ્ન નહીં થવા દે મારી સાથે. અને પાછો લવ મેરેજનો સૌથી મોટો વિરોધી છે એ વ્યક્તિ. ગુંડા જેવો માણસ છે. એટલે વાત એમ છે કે અમે બંને જણાએ ભાગીને કશેક એડજસ્ટમેન્ટ કરી નાખીશું અમે લોકો, પણ અમે બીજે જતા રહીએ ને બા, જેથી કરીને ક્યારેય કંઈ વાંધો ના આવે. અમે જઈએ છીએ તો નક્કી એ છોકરાને જેવી ભાળ મળશે ને બા એટલે તરત જ અહીંયા આવશે. અહીંયા આવે ને તમે એકલા હશો તો. એટલા માટે બા હું કહું છું કે તમે થોડો ટાઈમ જાત્રાએ જતા રહેશો ને તો એ છોકરો અહીંયા આવીને પણ કંઈ નહીં કરી શકે. દેવાંગ, બસ સ્ટોરી તો તે સારી બનાવી, પણ એના ક્લાઇમેક્સમાં બહુ દમ નથી. એટલે સાંભળ, જો તમારા બંનેનો સાચો પ્રેમ હોય, સાચો, તો સૌથી પહેલાં તમે લગ્ન કરી લ્યો. એટલે ભાગવાની જરૂર નહીં પડે. તમારા લગ્ન કાયદાકીય હશે એટલે કાયદો પણ તમારી સાથે હશે, અને કાયદો તમારી સાથે હશે એટલે તારા દુશ્મન કે પેલી છોકરીના દુશ્મન વાળે વાંકો નહીં કરી શકે. એ હંમેશા કાયદો તમારી સાથે રહેશે. પણ બા વાતમાં એવું નથી. પેલો છોકરો એક નંબરનો હલકી કક્ષાનો જ વ્યક્તિ છે. મતલબ કે મારવું, કોઈને ધમકાવવા, કોઈનો મર્ડર કરી નાખવું, આ બધું આમ એના માટે તો દાણા ચણા ચાવવા જેવી વાત છે. એટલે બની શકે ને કે બા થોડો ઘણો ડર તો લાગે છે. હું છું ને તમારી સાથે. બસ ખાલી મને એટલો વિશ્વાસ અપાવો કે તમારા બંનેનો સાચો પ્રેમ છે. બાકીનું હું ફોડી લઈશ. હા બા, અમારા બંનેનો સાચો પ્રેમ છે અને છોકરી પણ મારી સાથે ભાગીને લગ્ન કરવા આવવા તૈયાર છે. પણ મેં કહ્યું ને અમને ડર છે, બસ એથી જ આવો વિચાર કર્યો હતો. પણ તમે કહો છો ને કે તમે મારી સાથે છો તો હવે બા મને આમ ઘણો બધો ટેકા જેવું લાગે છે. મારો ડર ઓછો થઈ ગયો છે. પણ બા આ બધું હેન્ડલ કેવી રીતે કરીશું એ નથી સમજાતું. તારી માં તારી ઢાલ બનીને ઊભી રહેશે. બસ ખાલી તમારા બંનેના પ્રેમની મક્કમતા મને જોઈએ છે કે જે દિવસે કોર્ટમાં કે એના ભાઈની સામે ઊભા રહેવાનો વખત આવે ને ત્યારે છોકરી જો ડગમગી ગઈ ને તો બધું ખતમ. નહીં થાય એવું ક્યારેય. એ છોકરી મને મારા કરતાં વધારે પ્રેમ કરે છે તો પછી બા ફરવાનો સવાલ જ નથી આવતો. બસ તો જા, જંગ લડ. તારી પાછળ હું છું, તારી સારથી બનીને. થેન્ક યુ સો મચ બા. તમારા પ્રત્યે આ જ ઉમ્મીદ હતી મને. હવે ક્લાઇમેક્સ તમારા ઉપર છે. ચાલો સ્ટોરી તો હું સંભાળી લઉં છું. જા. વાહ દીકરા વાહ, વાતને ફેરવીને પ્રેમની વાતો કરે છે. થઈ જશે, વાત જ કરવાની છે, મારી થોડી નાખશે. આવી ગયા તમે?
કેમ આવું કેમ પૂછશો? એવું એ નહીં નહોતું આવવાનું? આવવાનું જ હોય ને, તમારું ઘર છે. હા, કેટલું રખડીને આવ્યા આજે? તારે એ શું વહીવટ છે? આજ ગયો તો એક પાર્ટીને મળવા. તો શું થયું? શું થયું? આગળ બધું કેવું જરૂરી છે મારે? હા ના, પણ હું શું કહું છું અશોક, હા, તમને એવું નથી લાગતું કે હવે બેનબા લગ્ન કરવાને લાયક થઈ ગયા છે? હમણાં એમને લગ્ન આવી જશે તો કરિયાવર, લગ્નનો ખર્ચો આ બધું ક્યાંથી કાઢીશું? તો તમારે કામ ધંધો ચાલુ કરી દેવો જોઈએ. મને એવું લાગ્યું, બાકી કરવો ન કરવો એ તમારા પર છે. આ ઘરની વહીવટ તે કરવાનું ચાલુ કરી દીધું એમને? હું તો ખાલી લગ્ન વાત કેમ કરું છું. થાય કેમ નાય એ બધું મારે જોવાનું છે, સમજે તું? સાચી વાત છે. અને કોઈ દિવસ નહીં, અને આજ જ કેમ તે આવું કીધું કે બેનના લગ્ન કરવા પડશે, પૈસાની જરૂર પડશે? મેં એક રીલ જોઈ હતી કે દીકરીના લગ્નમાં કેટલો ખર્ચો થાય છે. જો કે આપણે લગ્ન કર્યા ત્યારે થયો જ તો ને. જો ખાલી એક ફોન કરું ને ત્યાં જેટલો આંકડો બોલું ને એટલા રૂપિયા આવી જાય, સમજી તું? તને મારી ખબર છે ને? તમે તો છો જ ને, તમારી કોને ન ખબર હોય. પણ આ તો શું છે કે કોઈ છોકરો જોવા આવે અને એને ખબર પડે કે તમે કંઈ કમાતા નથી તો બેનબાને હા નો એ પાડે એમ. તે કેમ માની લીધું કે એને આ ન પાડે? હા, ખાલી આંગળી સીધું ને કે આ છોકરો છે એ સારો છે, સંસ્કારી છે, એટલે એને આસ પાડવી પડે. ના પાડે તો બીજે દિવસ ન હોય, સમજી? આવી વાત કરાતી હશે, શરમ નથી આવતી તમને? આવું બધું ન બોલાય. સંસ્કારી સારા છોકરાને છે ને આવું બધું સારું ન લાગે. અશોક, અશોક, હા હું શું કહું, બોલ. પહેલા શાંતિથી સાંભળજો, કંઈ રિએક્ટ ન કરતા, ખાલી સાંભળી લેજો. હા, બેનબા છે ને એક છોકરાને એક છોકરાને ટ્યુશન ક્લાસીસ ભણાવવાનું વિચારતા હતા. કાંઈ જરૂર નથી. હા, એને આ ઘરના થોડા ઘણા કામ કરે છે ને બહુ છે, સમજી? પણ નોકરીએ જાય જ છે ને બિચારા. બેનબા તો એક બાજુ નોકરી છે, થોડા ઘણા ઘરના કામ કરે છે, અને હવે આ છોકરાને ભણાવવાની શું જરૂર છે? હા, જો આવી છે પ્રેમ ને કરે છે. હું બોલી પાછું બોલતો. બેનબા એક છોકરાને પ્રેમ કરે છે, છોકરો બહુ જ સારો છે અને એની સાથે લગ્ન કરવા માંગે છે. ખાલી એમને પૂછ્યું છે કે ભાઈ માને તો લગ્ન કરશે. ભાઈ, હિંમત કેમ થઈ? મેં પ્રેમ નથી કર્યો. પણ શાંત થઈ જાઓ. મેં નહીં, તે હું કીધું એને? હું જવાબ આપ્યો તે? મેં કીધું એમને કે તમારા ભાઈ નહીં માને, અને એમને પણ કીધું છે કે ભાઈ માનશે ને તો જ તે હું લગ્ન કરીશ. બાકી એ છોકરા એની હિંમત કેમ થઈ પ્રેમ કરવાની? હા, પેલા તો ઈ કે એની હિંમત કેમ થઈ? હા હા, હું કીધું એને બીજું બધું? એણે કીધું કે તમે નહીં માનો ને તો એ છોકરાને ભૂલી જશે. મને ખબર પડી ગઈ તમે નહીં માનો, એ ભૂલી જશે. પણ આ તો શું છે કે છોકરો સારો હોય તો એકવાર જોવામાં શું જાય છે? શું જાય છે એટલે? હા, ઈ કે એના લગ્ન કરાવવાના એમ? જરાય નહીં કરાવતા હશે. મેં એમને કીધું કે તમે કેમ નહીં અમારે લગ્ન કરાવી દેવાના? તેને ઈ જવાબ કેમ નો આપ્યો? કહી દીધું ને. તારી હિંમત કેમ થઈ મને પૂછવાની? આ તો શું છે, ભવિષ્યમાં તમને ખબર પડી હોય કે મેં તમને વાત જ નહોતી કરીને સીધી પરબારી ના પાડી દીધી તો તમે મારા પર ગુસ્સે થાવ કે નહીં, એટલે હું તમને વાત કરું છું. બાકી મેં ના જ પાડી દીધી છે. એને ખબર છે કે આપણા ગામમાં, આપણા કુટુંબમાં કોઈ છોકરી ભાગે ને તો પછી ઓલા છોકરાના ટાટિયા હાજા નથી રહેતા, અને કેટલા મર્ડર કર્યા છે એ તો તને ખબર છે. હા, તો હવે એને તારી રીતે સમજાઈ દેજે. વધારે મારે નથી જાણવું. હા, એણે કહી દીધું એટલે જ આવવા દઉં છું, પણ અચાનક મને ખબર પડી હોત સમજી ગઈ. ભારતી બા, વાત તો બધી બહુ કરી આપણે,
ક્યારના ગપાટા માર્યા, પણ તમે મને કયા કામથી બોલાવી હતી એ તો કહો. એની પહેલા તું મને એક જવાબ આપ. હમ ચા સાથે તે શક્કરપારા ખાધા ને, કેવા લાગ્યા? ખરેખર કહું ને બા, હું ઘણીવાર આવો ટ્રાય કરું છું કે સેમ ટુ સેમ આવા દેખાવમાં પણ બને પરફેક્ટ શક્કરપારા જેવા અને ટેસ્ટમાં પણ બને, પણ ક્યારેક શું થાય ખબર છે, કાં તો એ દાજી જાય મતલબ થોડા વધારે કડક થઈ જાય, કાં તો એ ગળ્યા ન બને, બેમાંથી એક લોચા પડે. અરે, અને ચા કેવી હતી? ચા તો બા ઘણીવાર મને વિચાર આવે, અહીંથી નીકળું ને ત્યારે કે બાને મળતી જાઉં ને ચા પીતી જાઉં. તો અવાય નહીં? આવું તો છું બા, પણ ઘણીવાર એવું થાય કે બાને હેરાન પણ નથી કરવા, એટલે દૂધની થેલી લેતા આવવાનું. એટલે બેવનું કામ થઈ જાય. હા સારું બા, હવે એવું કરીશ. જો સાચું કહું ને, હા બા. આપણો આટલા વર્ષનો સંબંધ છે અને સંબંધમાં ને સંબંધમાં તમે મારા સાવ પારકા હોવા છતાંય વિજયને મેં મારો દીકરો માન્યો છે, એટલે તું મારી વહુ થઈ. હા બા. હવે સુખ દુઃખની વાત આપણે બંને એકબીજાને નહીં કરીએ તો કોને કરીએ? એ તો છે જ ને બા. અત્યાર સુધી તો કાંઈ નહોતું, પણ અત્યારે એક સમસ્યા છે. અરે બા, શું સમસ્યા છે? શું ને- થયું? અને એમાં મને તમારી સાથની જરૂર છે. હા બા, બોલો. મારથી બનતી કોશિશ હું બધી જ કરીશ, કહો મને. મારો દીકરો દેવાંગ એક છોકરીના પ્રેમમાં પડ્યો છે અને નહીં માને તું, ગળા ડૂબ પ્રેમ કરે છે બંને જણા, અહં. ત્યાં સુધી કે કંઈ પણ તકલીફ આવે ને તો બેઉ જણા ભાગી જવાય તૈયાર છે. પણ મારા દેવાંગે બહુ હિંમત ભેગી કરીને એણે મને વાત કરી કે મમ્મી હું એક છોકરીના પ્રેમમાં છું, પણ એનો ભાઈ ગુંડો છે. જો અમે લગ્ન કરશું ને તો એ અમને જીવાય નહીં દે, કાં મને અને કાં મીરાને, અને કાં તો અમને બંનેને એ મારી નાખતા જરાય વાર નહીં લગાડે. કારણ કે આવા તો ઘણા ખૂન કેસમાં એ જેલમાં જઈ આવ્યો છે, એટલે એને હવે જેલ, કાયદો, કાનૂન કોઈની પડી નથી. તો મને કે મમ્મી એક કામ કરને, તમે થોડાક દિવસ જાત્રાએ જઈ આવો અને અમે લગ્ન કરીને ક્યાંક છુપી જગ્યાએ જઈએ, એટલે એનો ભાઈ આવે ને તો એ આપણા ઘરે તાળું જોવે તો થોડાક દિવસમાં એ શાંત થઈ જશે. પછી મેં વિચાર કર્યો થોડાક દિવસ શાંત થઈ જશે, પણ મારા દીકરાને કે વહુને એ ક્યાંક જોશે તો એ મારી નાખતાય વાર નહીં લગાડે. તો બેટા એક વિનંતી કરું છું કે મારો દીકરો અને વહુ લગ્ન કરીને આવે ને તો તમારા ઘરે થોડાક દિવસ રાખશો, કારણ કે એના ભાઈએ અમારું ઘર જોયું હોય પણ તમારું તો નહીં. બા, મને રાખવામાં કોઈ જ વાંધો નથી, પણ એની જો સગી બેન છે ને એની બેનની જો ઈચ્છા આપણા દેવાંગ સાથે છે તો પછી એનો ભાઈ આટલું નઠોડ કેમ બને? અને આ તો બા રહી વાત છુપાવવાની, તો કાલકો ઉઠીને પછી એને ખબર પડશે તો એ જીવતા પણ નહીં મૂકે, તો આટલું મોટું સાહસ શા માટે કરવાનું બા? બેટા મેં મારા દીકરાને હિંમત આપી છે. મેં કીધું છે કે તું ચિંતા નહીં કર, જો તમારા બંનેનો પ્રેમ સાચો હશે ને તો તારી આમાં તારી ઢાલ બનીને ઊભી રહેશે, અને એના માટે ભાગવાની જરૂર નથી. કાયદેસર લગ્ન કરો, હા બા. અને લગ્ન કરશો તો પોલીસે તમારી સાથે હશે ને કાયદોય તમારી સાથે હશે. હમ. પછી દુનિયાનું કોઈ પણ વિરોધી તમારી સામે આવી નહીં શકે, તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે. બરાબર છે બા. એટલે એ માની તો ગયો છે લગ્ન કરવા માટે, પણ મેં કીધું ભગાડતો નહીં, હા. લગ્ન કરીને તો અહીંયા આવી જજે. હમ. તો જો તારી અને વિજયની ઈચ્છા હોય તો લગ્ન કરીને થોડાક દિવસ તમારે ઘરે રાખીએ. હા, એમ મને કોઈ વાંધો નથી બા. લગ્ન કરે, કાયદેસર રીતે કોર્ટ મેરેજ કરાવી દઈએ, ફુલહાર કરાવી દઈએ, હમ. પછી ભલે મારા ઘરે 10 દિવસ ને હું તો કહું મહિનો, 2 મહિના, 6 મહિના ભલે રહેતો, એ તમારો દીકરો એ મારા દીકરા જેવો જ છે, બસ બાકી આપણે એને ભગાડવી નથી. બસ તમે જો મારી સાથે છો ને તો દુનિયાની જંગ તો હું લડી જ લઈશ. અરે બા, તમને ક્યારેય મેં એકલા મૂક્યા છે? ના, તો પછી મેં તો મારી સાસુ નથી જોયા, પણ તમારામાં મેં મારી માને ને મારી સાસુને બેવને જોયા છે. મારી દીકરી. તો બા, આજથી તમે દેવાનું ટેન્શન લેવાનું ભૂલી જાઓ. હમ. બિલકુલ ટેન્શન ન લેશો. હું બાજુની પાડોશી નથી, તમારા ઘરની જ છું એવું માનો. હા પાક્કું. બસ આ એક જ ડર હતો મનમાં કે તમને લોકોને વાત કેવી રીતે કરું,
ખરેખર તો આ વાત મારે વિજયને કરવી જોઈએ, પણ વિજય દેખાતો નથી, કદાચ બહાર ગયો હશે. હા, એ આવશે એટલે મળવા મોકલીશ તમને. હા, એટલે અને મેં બા આજે પટ્ટી મરચાના ભજીયા બનાવું છું, ઘરે આવજો જમવા. શું તમને વાત બહુ ભાવે કરે? છે મને ખબર છે. હો ને? હા. આવી જાજો વહેલા, હો, બૂમ ન મારવી પડે. અરે અત્યારથી પાણી આવવા માંડ્યું. ચાલો બા, જય શ્રી કૃષ્ણ. હા. હે ઈશ્વર, જો અત્યાર સુધી તું મારી સાથે છે ને, તો હંમેશા મારી સાથે રહેજે. મારા દીકરાને અને વહુને ખુશ રાખજે. હું તમને શું કહું છું, હા. આજે ઊંધિયું ને પૂરી કેવી લાગી? અરે એકદમ મસ્ત. પણ મારે તમને એક કામ, મતલબ મારે તમને એક વાત કરવી છે. હા, પણ એટલી બધી ખુશમાંથી તને આમ સિરિયસ કેમ થઈ જાય? કઈ પિક્ચર ચાલે છે, કઈ ફિલ્મ ચાલે છે, કઈ જાણે એવું ખુશમાં ને તો પછી આમ નથી, એવું serious? નથી. મને ખબર તમને જમ્યા પછી સૂવું હોય, હમ. અને આજે મેં તમને સુવા નથી, તમે તમને કીધું મારે તમારી જોડે વાત કરી, તમે જઈ બેસો સોફા ઉપર, એટલે તમે મારા કહેવા પર અહીંયા આવીને બેઠા છો, હમ. તો હું તમને વાતની શરૂઆત એટલા માટે એવી તો રીતના કરી મેં. હવે તું બધું જ મારું ધ્યાન રાખે છે, તો બધું તું જ કહી દે ને, હું સાંભળવા કરીશ ખાલી. સારું, તો મને સમજ નથી પડતી વાતની શરૂઆત કેવી રીતે કરું. જો સિરિયસ વાત છે કઈ તો નહીં કહેતી. સિરિયસ વાત જ છે. શું કરવા આપણે સિરિયસ વાત કરે છે? શું થયું છે બોલ. હા, હું એ જ કહું છું. તમે સાંભળો, આપણા બાજુવાળા પેલા ભારતીબા ખરા ને, હમ. જે તમને દીકરો માને છે, હા હા, મતલબ આપણું એક જ ઘર છે, મતલબ ખાલી અલગ રહીએ છીએ. એની ઓળખાણ નહીં આપ, ખાલી એની વાત કરજે હોય. ચાલ. હા, તો એમનો છોકરો છે ને દેવા, એક છોકરી સાથે પ્રેમમાં પડ્યો છે, અને જો પહેલા ગુસ્સે ન થતા, પહેલા મારી વાત સાંભળી લો. તો બા એવું કહેતા હતા મને કે છોકરીને મતલબ લગ્ન કરીને લઈ આવે તો તારા ઘરે આશરો આપીશ, આવી વાત હતી. જો કોઈ ભગાડવાની વાત હતી ત્યારે તો મેં પણ ના પાડી હતી કે ભગાડીને નહીં લાવતા, કાયદેસરના લગ્ન. મારી વાત સાંભળ, એ છોકરો જો એના ઘરે નહીં આવતો હોય ને નહીં રહેતો હોય અને આપણા ઘરે આવતો હોય ને, તો એવું સમજમાં આવે કે આ ભાગીને આપણા ઘરે રહે છે. પણ તને ખબર છે પણ- એના ઘરમાં નહીં રહીને આપણા ઘરે રહે તો શું સમજવાનું? વિજય સાંભળો, એ ભાગવાનું નથી. ભારતીબા કાયદેસરના કોર્ટ મેરેજ કરાવીને લાવવાના છે. તો આ તો પછી એનો ભાઈ છે ને, એની બેનથી વિરુદ્ધમાં ચાલે છે. એનો ભાઈ કોઈ સંજોગોમાં માનવા તૈયાર નથી, દિવ્યાંગ સાથે લગ્ન કરાવવા તૈયાર નથી. તો પછી ભારતીબાએ આ રસ્તો અપનાવ્યો કે ભાઈ જો લગ્ન કરીને આવે તો તારા ઘરે થોડાક દિવસ રાખજે. તો મેં છે તે હા પાડી છે. સાંભળો, મેં એવું કીધું છે કે ભલે લગ્ન કરીને આવતો તો હું રાખીશ. અરે થોડાક દિવસ ને એક દિવસ પણ નહીં રખાય. આ તને ખબર છે એનો ભાઈ છે ને પોલીસ કેસ કરી દે ને ખોટા ઊંડા રવાડે ચડી જાય ને તો એ સાઈડ થઈ જાય ને આપણે અંડર ફિટ થઈ જશું વગર લેવે દેવે. તને ખબર છે પણ એ કઈ પરિસ્થિતિમાં એનો ભાઈ રહે છે, એ લોકો કઈ પરિસ્થિતિના માણસ છે, એ કેવી રીતના એ લોકો એકબીજાના લગ્ન કરે છે. કદાચ જાણ બહાર હોય ને તો બી આ તકલીફ થાય. આ તને ખબર છે? આ કાયદેસર ગુનો છે, અને કદાચ કાયદેસર ગુનો નહીં લાગે ને તો આમાં મારામારી પણ થાય. તે તને ખબર છે? આમાં કેવી રીતે તું હા પાડી દે છે આ બધી વસ્તુમાં? અરે કેટલું બધું શહેર છે ફરવાનું, ત્યાં મોકલી અપાય, ધાર્મિક સ્થળે મોકલી અપાય, ફરવા મોકલી અપાય. શું કામ છે આપણા ઘરમાં આપણી બાપા લાવવાની? અને બદનામી કોને થવાની? આપણી જ થાય પછી. પણ વિજય, તમે સમજો, વાતની ગહેરાઈ જુઓ તમે કે બા તમને દીકરો માને છે. હવે બાની આવી પરિસ્થિતિમાં આટલા બિચારા ટેન્શનમાં રહે છે, તો આપણે એમને ટેન્શન મતલબ છોડી દઈએ એમને બાને. પણ બા દીકરો માને છે ને એટલે જેને તને કીધું, મને કેમ નહીં કીધું? પણ બા તમને મળવાના જ હતા, પણ મેં કીધું તમે બહાર છો, જો તમને અચાનકથી કંઈ પણ બોલે તો તમે આવી રીતે રિએક્ટ જો કરો છો. દરેક વસ્તુ છે ને જે કહેવાની હોય ને એ બૈરા થ્રુ જ કહેવડાવે એટલે શું થાય કે આ બધી વાતમાં આવી જવાય. કારણ કે બૈરા લોકોના દિલ છે ને હોતા જ નથી, એટલે તરત એ વાતમાં આવી જાય. વિજય, તમે સાંભળો પહેલા મારી વાત. તમે બાને પોતાની માં માનો છો કે નહીં? તો અરે બાની બધા- તકલીફ એ આપણી તકલીફ છે. બાની બધી તકલીફ હોય ને તો બધી તકલીફ આપણી જ હોય છે. તું જે કહેવા માંગે છે ને તો બાને જેટલા પણ પૈસા જોઈતા હોય ને તો હોટલનું ને બોટલનું બધું સેટિંગ કરી દેવું. કદાચ ગામડે મોકલે તો ગામડે પણ મોકલી દેવાય, પણ અહીંયા નહીં રખાય. કારણ કે નજીકમાં ક્યારેય નહીં રખાય. આવું જો કરવું હોય ને લગ્ન કરીને તો અહીંયા રખાય જ નહીં. અને આ એક છે ને બહુ મોટું બબાલનું ઘર થાય. સમાજમાં ઇજ્જત જાય, ગામમાં ઇજ્જત જાય, સોસાયટીમાં ઇજ્જત જાય. તને ખબર છે ને આ બધી બહુ વસ્તુ અઘરી છે. બીજું કંઈ કામ હોય તો આપણે બધું કરી શકીએ, પણ આ નહીં થાય. અને ક્યારે તું હા પણ નહીં પાડતી. અને તું છે ને બાને સમજાવીને ના કહી દેજે. વિજય, તમે ખોટી જીદ કરો છો. માનો હું કંઈ નહીં થવા દઉં, હું ધ્યાન રાખીશ ને. એક અઠવાડિયું કે 10 દિવસ જતા રહેશે પછી બધું નોર્મલ થઈ જશે. વિજય, કેમ નથી સમજતા? માનો કે નોર્મલ થઈ ગયું અને પછી કંઈ બબાલ થઈ તો તું શું કરશે? એના જવાબદાર કોણ? તો- એ બેનમાં કઈ ભંગાણ પડ્યો, એ બેનું કદાચ નહીં બન્યું, અત્યારે ભલે એ પ્રેમ લગ્ન કરી લે કે કોર્ટ મેરેજ કરી લે, પણ પાછળથી કંકાસ થઈ, એના ઘરમાં થઈ, એની બા સાથે થઈ, એની સાસુ ઝઘડા થયા તો શું કરશે તું? પણ હું એમ કહેવા માંગુ છું તમને, બા મુસીબતમાં છે
તો આપણે સપોર્ટ નહીં કરી શકીએ એમને? અરે આ મુસીબત નહીં કહેવાય, અરે આને મુસીબત નહીં કહેવાય, આ મુસીબત છે ને સામેથી લીધેલી કહેવાય, આપણે પણ અને બાએ પણ. જો વિજય, 100 વાતની એક વાત, બા મારી માં સમાન છે અને હું એમને કોઈ પણ પરિસ્થિતિમાં એકલા નહીં મૂકું. ચાહે તમે મારો સાથ આપશો કે નહીં આપો, હું તમારી ઉપરવટ જઈને પણ દેવાંગને અને દેવાંગની વાઈફને આપણા ઘરમાં આશરો આપીશ. આ એકદમ ફાઇનલ ડિસિઝન છે. આ ઘર આપણું છે, આ ઘર મારું છે, એટલે આમાં જે પણ કંઈ કરવાનું હોય ને એ મને પૂછીને કરવાનું હોય. તને અત્યાર સુધીમાં કોઈ વખત ના પાડી છે? આટલા વર્ષોથી આપણે સાથે રહીએ છીએ લગ્ન કરીને, કોઈ તકલીફ આપી મેં તને? ના વિજય, તો પછી આ જે વસ્તુ છે ને જે કરવા જેવી હોય એ જ કરે. આ વસ્તુ નહીં થાય આ ઘરમાં. વિજય કંઈક તો રસ્તો હશે ને બીજો? અરે એનો રસ્તો છે ને, પણ એ લોકો કોર્ટ મેરેજ કર્યા છે, એ લોકોના ગામ મોકલી આપો. તને કીધું તો ખરા, મેં બાને કહી દીધું કે હરિદ્વાર ફરવા મોકલી આપો, ધાર્મિક સ્થળે કોઈ નહીં આવે. બાજુ તમે વાત કરશો? હા હું કરી દઈશ વાત, પણ આ બધું છે ને બહુ યોગ્ય નહીં લાગે અને આપણા ઘરમાં આપણે ધંધો લાવતી નહીં. તું આ વિજય, જો હજી પણ તમને છેલ્લી ને પહેલી વાર કહી દઉં છું, બાને હું એકલા નહીં મૂકું. બા કહેશે તો દેવાંગ આ ઘરમાં રહેશે. હા ઠીક છે, હું બાને સમજાવી દઈશ. કેટલી વાર કહ્યું છે કે આ લોકો એક ને એક ફાઇલો મને શું કામ મોકલતા હશે. પિયુષનું કામ જ આવું છે. જી, તમે કોણ? તારું નામ દેવાંગ? હા, મારું નામ જ દેવાંગ. અને તમને ઓળખ્યા નહીં? કંઈ કામ હતું? કોઈ એડ્રેસ આપ્યું છે મારું? તારો ધંધો શું છે? હા, મારો ધંધો તો આ ગ્રાફિક્સ ડિઝાઇનિંગનું કરું છું, એટલે બેનરો અને કેમ શું થયું? છોકરી ફસાવાનો ધંધો તારો છે? આવી વાતો કોણે કરી? ના ના, એવું કંઈ નથી, પણ એકચ્યુઅલી તમે કોણ? હું કોણ? હે? ના ઓળખ્યા એટલે પૂછું છું. હું છું જેની સાથે તે પ્રેમ પ્રકરણ ચાલુ કર્યું છે, એનો ભાઈ. મતલબ કે મીરાના ભાઈ? જો અમે કંઈ ખોટું નથી કર્યું. હું ખોટું નથી કર્યું. જો ગળું દબાઈ છે મારું, પ્લીઝ. ઓફિસ છે મારી, તારી હિંમત કેમ થઈ? હું શાંતિથી વાત કરીએ ને આપણે લોકો, પ્લીઝ. જો હું શાંતિથી સમજાવું છું, તમે પ્લીઝ હા જો ગુસ્સો નહીં કરતા. હું જાણું છું કે તને ખબર છે, તારી એક વાત હું નહીં સાંભળું. તને ખબર છે અમારા ગામમાં, અમારા સગામાં કોઈ છોકરી ભાગી જાય તો એ વાત મારી પાસે આવે ને એટલે વાત ન્યાસ પતી જાય છે. છોકરાને ગોતીને તાટિયા વગરનો કરી દઉં છું. મારું નામ છે ને, હું કવિ એરિયામાં પૂછજે કેવું છે. બાકી આ જીતે કર્યું છે ને બહુ ખોટું કર્યું છે. પ્લીઝ તમે તમાશો નહીં કરો ને. અહીંયા બીજા બધા લોકો જોશે તો કેવું લાગશે? જો હું માનું છું કે તમારી બધી બાબતો સમજવા જેવી છે, પણ મીરા પણ મને પ્રેમ એટલો જ કરે છે જેટલો. બસ કર, બસ કર. શું ખામી છે? તારે હવે જીવવું નથી લાગતું? ના ના, એવું નથી. હું એવું હોત તો એને કંઈક ભગાડીને ના લઈ ગયો હોત, પણ નથી કર્યું અમે એવું, કારણ કે અમે પરિવારની સંમતિ ઈચ્છીએ છીએ કે. ભૂલી જાજે હવે, તું ભૂલી જાજે મારી બેન. મારી વાત સમજો. મારો હું સમજો તારી વાત. એવો મારી દાનત એવી ખરાબ નથી. હું સારો છોકરો છું અને તમે અહીંયા આવ્યા છો તો જો મારો ધંધો કેવો છે, હું શું કામ કરું છું, 2 દિવસમાં આ બંધ થઈ જાય. 2 દિવસમાં. જો પૈસા ટકે બધી રીતે પૈસા ગયા તેલ લેવા, પૈસા ગયા તેલ લેવા. તું જેવો છોકરો એવો, મારે કાંઈ લેવા દેવા નથી. હવે મારી વાત કાન ખોલીને સાંભળ. હવે મારી બેનને મળવાની કોશિશ કરી છે કે એની હારે વાત કરવાની કોશિશ કરી છે ને, તો પછી તારે આ દુનિયાને ભૂલવી પડશે. હા જો ભાઈ સમજો ને. હું સમજો. તમે આમાં શું ભલું કરી રહ્યા છો? એકવાર વિચાર કરો ને. તમારી એ બેન કેવી રીતે ખુશ રહી શકશે? તું મને વિચાર કરવાનું કહે છો? હે મને? નહીં નહીં,
ભૂલ થઈ છે મારી કે હું તમારી સામે પણ બોલું છું. જો અમારા લોકોની ભૂલ થઈ ગઈ અને મારે આવું કરવું ના જોઈએ, પણ સોરી, માફી માગું છું. માફ કરી દો ને. તમે કહેશો એમ જ કરીશ. હવે જો તારો આ ટાટિયો અમારી સોસાયટીમાં પડ્યો છે ને, નહીં તો તારો ટાટિયો છે ને, હા, સમજી ગયો? હા, સમજી ગયો. હવે પછી ક્યારેય નહીં હા, આવે. ધ્યાન રાખજે. ભાઈ લેપટોપ, ભાઈ ધંધો છે મારો. અરે ભાઈ, અરે કેવા માણસ છે. દેવાંગ, કેમ અચાનક મળવા બોલાવી? ઓફિસમાંથી છુટ્ટી લઈને આવવું પડ્યું. તારે તો ઓફિસમાંથી છુટ્ટી લઈને આવવું પડ્યું છે. મારી તો ઓફિસ જ વેચાઈ ગઈ છે એમ સમજ. શું? તારો ભાઈ આવ્યો હતો યાર, આવીને ધમકીઓ મારીને ગયો છે. શું? પણ ભાઈ તમારી પાસે કેવી રીતે પહોંચ્યા? તમારો નંબર, તમારી ઓફિસનું એડ્રેસ કોણે આપ્યું? નથી ખબર મને યાર કે કોણે શું વાત કરી હશે. આવીને ધમકી મારીને ગયા છે કે મારી બેનની સામું પણ નહીં જોતો અને ક્યારે મળતો પણ નહીં. અને ઓફિસમાંથી સૌથી જરૂરી મારું લેપટોપ લઈને જ જતા રહ્યા છે. મારો બધો બિઝનેસ એમાં છે યાર. અને આ જ વાતનો ડર હતો દેવાંગ, એટલે જ હું તમને ના પાડતી હતી કે રહેવા દો, પણ ત્યારે તમે મારી વાત ન માન્યા. હું માનું છું કે આપણે એકબીજાને પ્રેમ કરીએ છીએ, એકબીજા વગર રહેવું અશક્ય છે, પણ જોયું ને કેટલું નુકસાન ભોગવવાનો વારો આવ્યો. દેવાંગ, મેં ભાભીને વાત કરી હતી આપણા બંનેની. ભાભીને એમ પણ કહ્યું હતું કે ભાઈને વાત કરે, પણ તમારો નંબર કે તમારી ઓફિસનું એડ્રેસ મેં નથી આપ્યું. જેને આપ્યું એણે મીરા. જો હવે વધારે સમય નથી આપણી પાસે. તારા ભાઈને ખબર પડી ગઈ છે. આજે નહીં તો કાલે તને ટોર્ચર કરશે. અને હું નથી ઈચ્છતો કે તારો ભાઈ તને ઘરે જાય ને ત્યારે કંઈ પણ કહે. એટલા માટે તને અહીંયા બોલાવી લીધી છે. હું તને કહેતો હતો ને કે યોગ્ય સમય આવીએ યોગ્ય પગલું ભરીશું, તો એ સમય હવે આવી ગયો છે. મતલબ કે આપણે લોકો આજે અને અત્યારે જ ભાગી રહ્યા છીએ. શું બોલો છો દેવાંગ તમે? મારા ભાઈને ખબર પડશે ને તો જીવતા નહીં મૂકે. પહેલા જ કહ્યું હતું એના ને, વ્યવસ્થા- ઓફિસ સુધી પહોંચી ગયો છે માણસ. તમારા ઘરે પહોંચશે તો તો એ બધી વાત જોઈ લેશે ને મારા બા. શું જોઈ લેશે? તમને ખબર છે મારો ભાઈ ઉંમરનો પણ લિહાઝ નહીં કરે. સામે કોણ છે, કેટલી ઉંમરનું છે, સ્ત્રી છે કે પુરુષ છે ને, એ મારા ભાઈને ખબર નથી પડતી. એ કાળમાં શું કરે ને એને પોતાને જ ભાન નથી રહેતું. જોવો દેવાંગ, હજુ પણ કહી રહી છું, સમજવાની કોશિશ કરો ને આ વાતને અહીંયા ને અહીંયા પૂરી કરો. નહીં, મેં તને કહ્યું છે ને કે હું તને ક્યારેય પણ એકલી નહીં મૂકું. જો સાચો પ્રેમ કર્યો જેને તો જીવનભર સાથે રહીશું, પછી પરિસ્થિતિ ભલે ગમે તે હોય. હું માનું છું કે તમે મને પ્રેમ કરો છો, હું ક્યાં ના પાડું છું, પણ પ્રેમનો અર્થ એવો તો નથી ને કે ગાંડા વેડા કર્યા જ કરીએ આપણે. ક્યાં જશું, શું કરીશું? આજે ઓફિસનું સરનામું ગોતતા વાર ન લાગી, નંબર ગોતતા આટલી વાર ન લાગી, તો કાલે એને ઘરે પહોંચતા ને આપણે જ્યાં હોઈએ ત્યાં પહોંચતા કેટલી વાર લાગે? કહ્યું ને તને કે વ્યવસ્થા કરી નાખી છે. મારા બાએ જેને મને એ મારા દૂરના કાકા છે એનું નામ આપ્યું છે, એ બધી રીતે સદ્ધર છે અને બધું સાચવી શકે એમ પણ છે. એમણે જ કહ્યું છે કે આપણે લોકો ત્યાં જતા રહીએ. હું એની સાથે બધી વાતચીત કરી લઈશ અને આપણે અત્યારે જ નીકળવાનું છે. હવે હા કે ના કંઈ નહીં કરતી. જો મીરા, હા જુદાર થઈને તું કે હું ક્યારેય જીવી નથી શકવાના. તું જાણે છે, હું જાણું છું. તો પછી તું જ વિચાર કર ને. આ ઘરે જઈશ એટલે શું થશે? તારો ભાઈ તારા ઉપર હાથ ઉપાડશે, કદાચ પૂરી પણ દેશે, તારો ફોન લઈ લેશે, ક્યારેય વાત નહીં કરવા દે. તો તું જ કે ને, ત્યાં જઈને તારે કેદ થઈ જવું છે કે તારી જિંદગીને આઝાદ પક્ષીની માફક જીવવી છે? જીવવું છે મારે, પણ આ ખુલ્લા આસમાનમાં જીવવું છે. મને તો ખબર જ નથી કે ખુલ્લું જીવન કોને કહેવાય. ક્યારેય જોયું જ નથી. સાચે હું પણ કંટાળી તો ગયો જ છું દેવાંગ. હું માનું છું કે મેં ભાઈની વિરુદ્ધ જઈને પ્રેમ કર્યો છે, પણ હું શું કરું? એક એવી ઉંમર આવે છે માણસના જીવનમાં જ્યારે એની કોઈ પણ લાગણીઓ, કોઈ પણ ઇમોશન્સ કંટ્રોલમાં નથી રહેતા. પ્રેમ થઈ જાય છે, અજાણ્યા માણસ સાથે લગાવ લાગી જાય છે તો લાગી જાય છે. ઠીક છે, હું તમારી સાથે આવવા માટે તૈયાર છું, પણ એક શરત. બોલ, કઈ શરત? એ જ કે તમે જીવનમાં ક્યારેય બદલશો નહીં. ઓલવેઝ આવા ને આવા રહેશો જેવા અત્યારે છો. જો દેવા, એકવાર ભાઈના ઘરનો ઉમરો ઓરંગી લઈશ ને પછી કદાચ કોઈ દિવસ ત્યાં નહીં જઈ શકું. પછી મારા જીવનનો એક જ માત્ર તમે સહારો છો. તમે જેમ રાખશો એમ મારે રહેવું પડશે.
હું સારી લાઈફ જીવવા માટે તમારી સાથે આવું છું, હેરાન થવાની. મીરા, પ્રોમિસ આપું છું કે તારી આંખમાં ક્યારેય પણ આંસુ નહીં આવવા દઉં અને હંમેશા હંમેશા તને ખુશ જ રાખીશ. થેન્ક યુ. છોડને હવે બધા ફાલતુના વિચારો આપણે. ઓફિસે પર્સ મોબાઈલ બધું પડ્યું છે. એમ કહ્યું હતું કે એમરજન્સી છે, હમણાં પાછી આવું. ત્યાં જ રહેવા દે. મોબાઈલ લઈને જઈશું ને તો કદાચ તારો ભાઈ આપણને ટ્રેક પણ કરી શકે. એના કરતાં બધી વસ્તુઓ ત્યાંની ત્યાં છોડીને જતા રહીએ, એને ખબર પણ નહીં પડે. ચલ જઈએ. શોક પણ આવશે. હા, મીરા ક્યાં છે? મારો ફોન કેમ નથી ઉપાડતી? કહું તો છું કે બેનબા ઘરે નથી, એટલે તો તમે બહાર ગયા હતા ને, બહાર પણ ન મળ્યા. ફોન અહીં નથી લાગતો. તો ઘરે નથી આવ્યા બેનબા? ઘરે નથી આવી એટલે હાસુ બોલ ને. સાચું બોલું છું. બેનબા એવું કહ્યું હતું કે હું મારી ફ્રેન્ડને મળવા જાઉં છું, થોડી વારમાં આવી જઈશ. તો એની બધી ફ્રેન્ડને મેં ફોન કર્યો ક્યાંય નથી. એટલે વધારે મારે અરે માથાકૂટ થાય એવું કર્યું. અને મારી ખબર છે ને. હું શું કામ માથાકૂટ કરું? મારે શું કામ કંઈક કરવું જોઈએ? જુઓ, મને સાચે જ નથી ખબર કે બેનબા ક્યાં ગયા. કોઈ ફ્રેન્ડને મળવા ગયા છે, આવતા જ હશે. તમે શાંત થઈ જાઓ. શાંત નથી થવું હવે. મારું લોહી ઉકળે છે. ક્યાં ગઈ છે બોલ? શું એકની એક વાત કરો છો? જો ગરમી બહુ છે, તમે બેસો. હું અહીં બે આવવાનો નથી. જ્યાં સુધી મીરા મારા હાથમાં ન આવે ને ત્યાં સુધી મને શાંતિ નહીં. આવી જશે. હજુ તો 3 કલાક થઈ છે એમને ગયા એને. કદાચ ટ્રાફિક હોય, કશેક ફસાણા હશે, ક્યાં ટ્રાફિક હોય અને ક્યાં ફસાણા છે. રસ્તામાં આવતા હોય અને ફસાણા હોય. એનો ફોન કોઈથી બંધ ન થયો. આ પહેલી વાર આવ્યો છે. તારે હાસુ બોલવું છે કે પછી મારે હાથ ઉપાડવો પડશે? શું હાથ ઉપાડો? શું બોલો છો અશોક? હા, હું સાચું કહું છું. જો મને નથી ખબર, મને કઈ કહીને નથી કહ્યું. અશોક! બોલ. અશોક! બોલવું છે તો બોલી જાય એમ કહું. મારું મગજ દુખે છે. ક્યાં જવાના છે ને એ મને નથી ખબર, પણ પણ એ દેવાંગ સાથે છે. જીવાતની બીક હતી. શું હાળાને મેં બહુ પ્રેમથી સમજાવ્યો હતો કે તું મારી બેનને ભૂલી જાજે. પણ મને નહોતી ખબર કે બેનબા ભાગી જશે. જુઓ, એ જે રીતે વાત કરતા હતા ને એ પ્રમાણે મને લાગ્યું પણ નહીં. તેને કેમ જવા દીધી? બોલ. એમણે કહ્યું કે હું જાઉં છું, થોડી વારમાં આવી જઈશ. કદાચ ન પણ આવું. મને ન સમજાયું કે શું બોલે છે. બે લાફા મારીને રૂમમાં બંધ ન કરી દેવાય. હા, જુવાન દીકરી છે, એને કેમ લાફા મારવા? આમ લાફો મારવો તો હા તે બહુ મોટી ભૂલ કરી. પણ કાંઈ વાંધો નહીં. એ ગમે એને આવશે ને એ હું એને ગોતી લઈશ. સમજવાની કોશિશ કરો. એ તમારી બેન છે, એ છોકરાને પ્રેમ કરે છે. એ છોકરાને તમારી ખબર હતી, છતાંય તે એની સાથે. સત્તા એની એટલી હિંમત આલી કે મારી બેનને લઈને ભાગી ગયો એમ બોલ. હા, એની આટલી હિંમત આવી ક્યાંથી મને તો એ નથી ખબર પડતી. તમને પ્રેમથી સમજાવ્યા હતા ને તમે માન્યા નહીં તો બેનબા શું કરે? એમની પાસે બીજો કોઈ રસ્તો નહોતો. હવે મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. આજથી મારી બેન નથી અને હું હમણાં જ જાઉં છું. ક્યાં જાઉં છું? એને ગોતવા. અને જો મળી જશે ને તો પછી 12મું અહીંયા જ પતાવી દેવું. માન ના કઈ કેવું? જો અશોક, શાંત થઈ જાઓ. એ તમારી બેન છે એના વિશે આવું બોલે. હા, એક તો આપણા ઘરની આબરૂ એને કાઢી અને હજી તું એના પક્ષમાં બોલશ. હા અશોક, હા. હું સાચું જ કહી રહી છું. એ તમારી બેન છે, એને મારી નાખવાની વાત કરો છો. ભાઈ બેનને શું કરાય? મારી જ નખાય. એમની જીવતી ન મુકાય. જે ઘરની આબરૂ ન રાખે ને એને જીવતી ન રાખે. હા, તો તમને સમજાવ્યા હતા ને, તમે ન સમજે એમાં એ શું કરે? હું હજુ કહું છું, જુઓ, બેનબાને પાછા બોલાવી લો અને સમાધાન કરી લો. સમાધાન કરી લઉં. તમે કહેશો કે એનું માગું આવ્યું હતું તો કોઈને ખબર પણ નહીં પડે કે બેનબાએ નહીં. લવ મેરેજ. હા, નહીં 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 ખોટું તો હું કોઈ દિવસ ન બોલું. સમજી તો. અને આ એકવાર ઈ મારી વિરુદ્ધનું પગલું ભરી ગઈ એટલે વાત ન્યાસ પૂરી થઈ ગઈ. હવે બસ, હવે એનો જીવ મારો હાથ, ઓલાનો જીવ
મારો હાથ બસ હવે આ એક જ વાત છે. હું તમને એવું નહીં કરવા દઉં અશોક. જો એવું કાંઈ નથી કરવાનું. હાશ, મારો દીકરો અને મારી વહુ સુરક્ષિત તો છે. હવે ઓલો ત્યાં પોગી જ નથી શકવાનો. થોડા દીમાં તો બધુંય ઠંડુ થઈ જશે. પછી હોવના રસ્તે પછી હું મારી વહુને લઈ આવીશ, મારી લક્ષ્મીને. હા, તમારો દીકરો દેવાંગ ક્યાં છે? અરે ભાઈ, તમે કોણ છો? બેસો તો ખરા. હું આયા. પાણી મારે પાણી નથી પીવું અને બેહવું નથી. હા, ક્યાં છે? તમારા દીકરાને બોલાવો. અરે ભાઈ, પણ હું આટલા તમને શાંતિથી વાત કરું છું તમારી સાથે અને તમે આટલા બધા ઉગ્ર થઈને આવ્યા છે શું? પણ હે ડોશી, આ તારો દીકરો છે ને મારી બેનને ભગાડીને લઈ આવ્યો છે. બોલાવે ને. અચ્છા, તમે મીરાના ભાઈ છો. નામ તો બહુ સાંભળ્યું હતું. આજે જોઈ પણ લીધા. બોલાય કીધું ને. મારો દીકરો અને મારી વહુ નહીં આવે તમારી સામે, કેમ નહીં આવે? કારણ કે એ બંનેના કાયદાકીય કોર્ટ મેરેજ થઈ ગયા છે. કાયદાકીય કોર્ટ મેરેજ કરી લીધા. હા, હવે તો એના હાવ જીવતા નહીં. હા, તમે કોના ઘરે આવ્યા છો ને એ જાણીને આવ્યા છો. દેવાંગને તો ઓળખો છો, પણ હું એની માં વકીલ છું. એટલે મેં જે કંઈ કરાવ્યું છે ને બધું કાયદાથી કરાવ્યું છે. એટલે તમે નહીં, હવે તો હું પણ એને છૂટા નહીં કરી શકું. તમે જેમ ભેગા કર્યા ને એ વકીલ છો, પણ હું એ વકીલ છું. આવી ભેગા થઈને ભાગી ગયા છે ને એને છૂટા કરાવવા વાળો વકીલ છું. એ ભાગી નથી ગયા, મારી પાસે જ છે. ક્યાં છે? અને મારા સરને જે આવે છે ને એનો કોઈ વાળે વાંકો ન કરી શકે. ક્યાં છે એમ કહું છું. એ જ્યાં હોય ત્યાં સુરક્ષિત છે. સુરક્ષિત નહીં, જ્યાં હોય ત્યાં. એટલે સાંભળ, તારું નામ આખા ગામમાં ગાજે છે. 4 મર્ડર અને 2 હાફ મર્ડરના કેસમાં તું 6 થી 8 મહિના જેલમાં જઈ આવ્યો છે. અને તારું નામ છે અશોક. બધી કોર્ટમાં તારા ફોટા અને તારા નામ છે જ. એટલે હવે તું શું કરવાનું છે ને એ જોઈ વિચારીને કરજે. હું જે કરીશ ને હા, એ જોઈ વિચારીને જ કરી. પણ આ જે દેવાંગે કર્યું છે ને એ એણે જોઈ વિચારીને નથી કર્યું. તો સાંભળ, મારો દેવાંગ 21 વર્ષનો છે અને તારી બેન 20 વર્ષની છે. બંને પુખ્ત છે અને બંને મરજીથી લગ્ન કરવા માટે આઝાદ છે. બેયની મરજી હતી, મારી તો નહીં ને. તું કોણ છે એનો? હું એનો ભાઈ છું. તારી કોઈ મરજી નહીં ચાલે. અરે આજકાલ તો પુખ્ત વયના દીકરા દીકરીઓ પરણે ને તો એના મા બાપનું એ કાંઈ નથી ચાલતું. તો તું તો એનો ભાઈ છે અને એ પણ એક ખૂની. તારું શું ચાલવાનું? શું ચાલવાનું એટલે એકવાર મારી સામે લાવો ને પછી કહું કે હું કરી શકું છું. તું કાંઈ નહીં કરી શકે. આ જેટલો ગરમ થઈને ને ઉકળતો આવ્યો છે ને એટલો જ મારા ઘરનું પાણી પીને ઠંડો થઈને જતો રહીને એમાં જ તારી ભલાઈ છે. હું પાણી આ ઘરનું ન પીવું. હા, ભૂલી ગઈ. બેન પરણેલી બેનના ઘરનું પાણી માવતર ન પીવે. બસ હવે આવા શબ્દો બોલીને મને પીગળાવવાની કોશિશ ન કરું, કારણ કે હું ખુદ અગનગોળો છું. તારાથી કાંઈ નહીં થાય. તું અગનગોળો છે પણ 1 ગ્લાસ પાણી પડશે ને હાવ ઠંડો થઈ જઈશ. અગનગોળો તો સુરત છે જેને કોઈ પીગળાવી ન શકે. તું તો કાંઈ નથી. તો જ્યાં હોય ત્યાંનું એડ્રેસ આપી દો, નહીતર પછી મજા નહીં આવે. અને હા, હવે દીકરા વગરનું થવાની તૈયારી રાખજો, કારણ કે હવે તારો દીકરો આ દુનિયામાં નહીં રહે. કારણ કે એણે ન્યા હાથ નાખ્યો છે જ્યાં કોઈને જોવાની તો હું એ જગ્યાએ જવાની હિંમત પણ ના હાલે. સરસ. તારી બેનના માથામાં સેથીમાં સિંદૂર ભગવાને પૂર્યું છે
અને ભગવાન જેના ઉપર હાથ રાખે અને જેની રક્ષા કરે ને એને તો તારા જેવો એક નહીં 17 ભાઈ પણ ન પોગી શકે. ઉગીને એનો જીવ લઈશ ત્યારે જ મને શાંતિ થશે. આ તો તમે વડીલ છો એટલે થોડીક શાંતિથી વાત કરું છું, એટલે પ્રેમથી હું એનું એડ્રેસ માંગુ છું, મને આપો. તું વડીલ ક્યાંથી મને માનવા માંડ્યો? આવીને તો મને ડોસી કીધેલી. હા, છું ડોસી, ઉંમર થઈ ગઈ છે એટલે છું તો ડોસી જ, પણ તું મને દાદી પણ કહી શકતો હતો, પણ તે નહીં કીધું ને. અને હવે મારો દીકરો અને વહુ ક્યાં છે એ તારે જાણવું છે ને? હા, જા, આ જ સોસાયટીમાં પાછળની શેરીમાં છેલ્લેથી ચોથું ઘર છે, જા. તને ખબર છે એ ગુંડો માણસ છે. અરે જે હોય તે એ કાંઈ એને અહીંયા આવીને કાંઈ નહીં કરી શકે. અરે અહીંયા આવીને કાંઈ નથી કરી શકવાનું એ વાત તારી બધી બરાબર છે, પણ એનો સમય પૂરો થઈ ગયો છે હવે આ ઘરમાં રાખવાનો. શાંતિ રાખો ને તમે. ટેન્શન આપો નહીં મને, ટેન્શન લોય નહીં વગર કામનું. આમાં શું ટેન્શનની વાત છે? કાંઈ નહીં થાય. શાંતિથી જીવવાની વાત છે આ. છોડો. ક્યાં છે મારી બેન મીરા? અરે તારી બેન અહીંયા છે? તને કોણે કીધું કે અહીંયા છે? મને ખબર છે કયા છે. પહેલા હાથ લઈ લો ને તમે. હાથ લઈ લો, નીચે હાથ મૂકો. સરખો બનેલો વાત કર મારા ઘરમાં. તમે આ આશરો આપ્યો છે મારી બેનને, હે? તમારા તો ચારેય હાથ છે, બે તમારા ને બે આના, તો મેં તો ખાલી એક હાથ જ આયા રાખ્યો છે. હાથ મૂકી દો ને હોશિયારી નો મારો. બસ કર. તું ગુંડો હોય ને તારા ઘરનો. ચૂપ એ. થઈ જા, નીકળી જા મારા ઘરની બહાર. મને ઓળખે છે તું? નથી ઓળખવો મારા તારા જેવાને. હા, જો વિધવા થતા છે ને ખાલી 2 મિનિટ જ લાગે. બંધ કર ને. અરે, તું મારા ઘરમાં મને ધમકી આપે છે? તારી બેન આ ઘરમાં નથી. મારી બેન આ ઘરમાં જ છે. તને ના પાડી હતી. છોડો ભાઈ, છોડો બોલો. ભાઈ ભાઈ શું કરે છે? ભાઈ બસ સમજે છે તારી જાતને? કોણ છે ખબર છે ને? ખબર છે, આપણી ઘરની આબરૂ કાઢી નાખવા વાળો માણસ છે, અને એની કરતા વધારે તો મને તારા પર ક્રોધ આવે છે. તો કે શું કરીશ? શું કરીશ? આને નહીં જીવતો. બસ હવે. ભાઈ જુઓ, માનું છું કે અમે ભૂલ કરી છે. ત્યારે પણ હાથ જોડ્યા હતા ને અત્યારે પણ હાથ જોડું છું. એક મિનિટ. અમારી લાઈફમાં દુશ્મન બનીને ના રહું ને. અમે કઈ ખોટું નથી કર્યું, પ્રેમ કરતા હતા બંને એકબીજાને. પ્રેમનું હજી નામ લેમાં એમ કહું. અશોક છોડ! અરે પણ છોડ! હવે બસ. હવે કાંઈ દાદાગીરી કરી છે તો સાચે છે. હું ભૂલી જઈશ કે મારો કોઈ ભાઈ નથી. હું તો ભૂલી જ ગયો છું. હું ભૂલી ગયો છું કે ભૂલવા જેવું છે તારે. તારા કોઈ કામ એવા નથી કે તારે યાદ રાખવું જોઈએ કે તારો કોઈ પરિવાર છે. તને ખબર છે ને કે ગામની બેન દીકરી જ્યારે ભાગે છે ત્યારે પેલો ફોન મારામાં આવે છે, હે? હા, તો તારી ગામમાં કઈ ખરાબ કામ થાય એટલે ગુંડાઓને જ યાદ કરવામાં આવે ને. કોઈ સારા માણસે ફોન કર્યો કે અશોકભાઈ અમારા ઘરે પ્રસંગ છે તો અમારી દીકરીનું કન્યાદાન દેવા આવજો. અશોકભાઈ અમારા ઘરે માતાજીનો માંડવો છે તો ત્યાં સામૈયામાં આવજો. અમારા ઘરે માતાજીના તેડા છે તો જમવા આવજો. આવો ફોન કોઈએ કર્યો તને ક્યારેય? મારી વાત સાંભળ. મારે તારી કોઈ વાત નથી સાંભળવી. હવે તું સાંભળીશ અને હું બોલીશ. પોતાની જાતને તું ભાઈ કહે છે તો યાદ કર, મા બાપના મર્યા પછી એકેય દિવસ એવો ઉગ્યો કે તે તારી બેનને માથે હાથ ફેરવીને પૂછ્યું હોય કે બેન તને કઈ જરૂર તો નથી ને, તને કઈ તકલીફ તો નથી ને? ભલે હું મા બાપની જગ્યા નહીં લઈ શકું, પણ ભાઈ બનવાની ફરજ પૂરેપૂરી નિભાવીશ. પૂછ્યું ક્યારે? જ્યાં સુધી હું ભણતી હતી ત્યાં સુધી મને હેરાન કરી, ઘરના કામ કરાવ્યા, મારઝૂડ કરી. હા કે મારું ભણવાનું બંધ થયું ને મેં નોકરી ચાલુ કરી એટલે પોતે કામ ધંધો છોડીને બેસી ગયું. મારા પગારના રૂપિયા પર તું આ પલવાઈ રહ્યો છે અત્યારે, અને તું મને પૂછે છે, મને કહે છે કે તું ભાઈ છે? ભાભી એ કોકની દીકરી છે, કેટલા અરમાનો સાથે તારા ઘરમાં આવી હશે, પણ તેની સાથે શું કર? હંમેશા તેવું જ બિહેવ કર્યું કે નોકરાણી છે, પણ નહીં, દુનિયાની કોઈ સ્ત્રી 2% નથી હોતી. બધી સ્ત્રીઓ અનમોલ છે, પણ તમારા જેવા પુરુષો એની કિંમત ન કરે ને એટલે 2 કોડીની થાય છે. મારી નાખવી છે ને મને તો ઠીક છે, મારી નાખ. અને આને મારી નાખવો હોય તોય મારી નાખ. કે આજ સુધી મને સુખ તો જોવા નથી દીધું. વધીને શું થશે? હું વિધવા થઈ જઈશ તો કઈ વાંધો નહીં. વિધવા પણ તો હું દેવાંગની જ થઈશ, બીજા કોઈની નહીં. અને તું આખી જિંદગી જેલમાં સડીશ ને
તો મારી ભાભી બિચારી પાછળના વર્ષો છે ને એ શાંતિથી જીવશે. સમજતો કેમ નથી ભાઈ? હું પ્રેમ કરું છું દેવાંગને. હું માનું છું કે તારી મરજી વિરુદ્ધ ભાગી ગઈ એ ખોટું કર્યું છે, પણ સાચો પ્રેમ કરવો એ ગુનો નથી. મહેરબાની રાખ, હવે સમજી જા. કોઈની દીકરી ભાગી જાય ને એના ટાટિયા ભાંગી નાખવાને એ માણસાઈ નથી. એ દીકરીને સમજાવીને ઘરે પાછી લઈ આવી અને કાં તો પછી એને ત્યાં જ રહેવું અને એ છોકરો સારો હોય તો એનો સપોર્ટ કરવો ને એ માણસાઈ છે. જરૂરી નથી કે લવ મેરેજ કર્યા હોય બધા માણસો ખોટા જ હોય. હવે હું તારો એક શબ્દ નહીં સાંભળીશ. તારે મને મારી નાખ્યું હોય ઠીક છે, હું તૈયાર છું. મારી નાખ, મારી નાખ. માફ કરી દેજે. અત્યાર સુધી મને એમ હતું કે હું આજે કરું છું એ હાસું જ કરું છું, પણ આજ મને ખબર પડી કે કેટલો ડર હતો મારો તને, હા તારી ભાભીને. તો હવે છે ને, હવે હું કોઈ દિવસ કોઈને ઊંચા અવાજથી બોલાવીશ પણ નહીં. અને આની પાસે હું ગયો તો ધમકી મારવા. દેવાંગ માફ કરજો. હાથ નહીં જોડો. જુઓ, મેં જે કર્યું છે એ તો ખોટું કર્યું છે, પણ તેમાં ખોટું તો મેં કર્યું છે. અમારે બાપ નથી તો આને મારે બાપનો પ્રેમ આપવો જોઈએ, પણ હું નો સમજો. તો બસ હજી ક્યાં હજી મોટો બહુ થઈ ગયો નથી છે? થયું. તું ઈચ્છતો હોય કે તારી બેન આખી જિંદગી ખુશ રહે તો ચાલ ઘરે. કર લગ્નની તૈયારી અને વાંચતે ગાજતે માંડવે 5 માણસને ભેગા કરીને વટ્ટી બનાના ઘરમાં મૂકો અને આના ટાટિયા ભાંગી નાખવાની છૂટ છે. જો એ મને હેરાન કરે ને તો બતાવજો કે મારો ભાઈ કોણ છે. ભલે તો અત્યારે તું ઘરે આવ અને પછી આપણે લગ્નની તારીખ લેવા આમના બાપાએ જવું. લોકોની પણ માફી તો હવે તું પણ છે ને અમને એક વચન આપ કે હવે છે ને આવડા ધંધા બંધ કરી દે અને તારી પત્ની સાથે શાંતિથી રોટલો ખા ઘરમાં, અને તારી બેન અને બંનેનું ધ્યાન રાખ. અંકલ આંટી ભાઈ વતી ના નહીં બેટા નહીં, માફી ન માંગો. અને ભાઈ તમે એકલા ઘરે જાઓ, હું આ લોકોને મૂકી જઈશ. હા, તમે જાઓ. જલ્દી આવજો. હું ને બધી તૈયારી કરું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.